जय हरिहरा प्रभु जय हरिहरा गंगाधर गिरिजावर गंगाधर गिरिजाधर ईश्वर ओंकारा ओम हर 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 महादेव। वाघांबर पीतांबर वाघांबर पीतांबर शिव श्यामे पैरा ओम हर 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 महादेव। कमल नयन केशवने शिवजिन त्रिनयना प्रभु शिवजिन त्रिनयना ओम हर 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 महादेव। नंदी वाहन खगवाहन शिव चक्र त्रिशूलधारी शिव त्रिशूलधारी त्रिपुरारी मोरारी त्रिपुरारी मुरारी जय कमलाधारी ओम हर 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 महादेव। वैकुंठ वसे विश्वम्बर शिवजिन कैलासे प्रभु शिवजिन कैलासे हरि काला हर गोरा हर काला हर गोरा तेने ध्याने ओम हर 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 महादेव। राम ने कांधे धनुष शिव कांधे जोड़ी प्रभु शिव कांधे जोड़ी राम ने वानर रीछ राम ने वानर रीछ शिवजी ने भूत जोड़ी ओम हर 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 महादेव। चंदन चढ़े त्रिकमने शिव हर भस मांगे प्रभु शिव हर भस मांगे राम हृदय राख्या राम ने हृदय राख्या उमियार दांगे ओम हर 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 महादेव।
શુભમણિ કેશવને શિવજીને રુદ્રમાલા હે પ્રભુ શિવજીને રુદ્રમાળા મુક્તા ફલ મોહનને મુક્તા ફળ મોહનને શિવજીને સર્પકાલા ઓમ હર 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 મહાદેવ. હે કેવડો વાલો કેશવને શિવજીને ધંતુરો હે શિવજીને ધંતુરો ત્રિકમને વાલા તુલસી ત્રિકમને વાલા તુલસી શિવજીને બિલીપત્ર ઓમ હર 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 મહાદેવ. લક્ષ્મી વર યુમિયા વર શંકર સામળિયા શિવ શંકર સામળિયા હરિહર નટવર સ્વામી હરિહર નટવર વાગી એકાંતે મળિયા ઓમ હર 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 મહાદેવ. મોહન ને મહાદેવ જો સુંદર ગાશે પ્રભુ જો સુંદર ગાશે હરિહર ના ગુણ ગાતા હરિહર ના ગુણ ગાતા હરિચરણે જાશો ઓમ હર 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 મહાદેવ. ઓમ હર 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 મહાદેવ. ઓમ હર 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 મહાદેવ. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजनेगारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડલીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. तुषारहार धवला या शुभ्रवस्तावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शुक्लां ब्रह्मविचारसार परमा आद्यां जगद्व्यापिनी वीणापुस्तकधारिणीम् अभयदा जाड्यान्धकारापा हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने
સંસ્થિતા વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદા વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત્. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંतं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः. ॐ नमः शिवाय. ॐ नमः शिवाय. ॐ नमः शिवाय. 2 મિનિટ. મહાદેવના ધામની અંદર આપણે આવેલા છીએ. પવિત્ર એવું આ પશુપતિનાથ ક્ષેત્ર, જ્યાં સાક્ષાત મહાદેવ બિરાજમાન છે. એ ક્ષેત્રની અંદર આવેલા છીએ ત્યારે 2 મિનિટ આપણે પરમાત્માના નામની ધૂન લઈ પછી શિવ મહાપુરાણ કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ દરેકનો અવાજ આવવો જોઈએ. હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. તાલી. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હે ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ દેવ કી જય પશુપતિનાથ મહાદેવ કી કી જય ઉમિયા માત માત કી જય સદગુરુ દેવ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હર પવિત્ર એવા જેઠ અધિક માસની અંદર આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા માટે મહાદેવને ગમે એવી પવિત્ર નગરી જે હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખાય છે એવા નેપાળમાં સ્થિત કાઠમંડુની અંદર જ્યાં સાક્ષાત શિવજી અહીંથી બહુ નજીક 200 મીટરના અંતરે બિરાજમાન છે એવા પશુપતિનાથના ખોળે બેસી આવનારા દિવસોની અંદર આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાના છીએ. જ્યારે કથા નક્કી કરીને ત્યારે અમારા યજમાન પરિવાર જેમ બેને જાહેર કર્યું કે ભાઈ સ્વર્ગસ્થ પટેલ સોમાભાઈ રામદાસ પરિવાર, ગંગા સ્વરૂપ પટેલ સવિતાબેન સોમાભાઈ એમનો પરિવાર, સાથે સ્વર્ગસ્થ પટેલ રાજેન્દ્રભાઈ રામદાસ પરિવાર અને ગંગા સ્વરૂપ પટેલ કોકિલાબેન રાજુભાઈ, કોકિલાબેન અને સવિતાબેન આ બંને લગભગ મારી દરેક કથામાં હાજર હોય છે અને એમની કેટલાય સમયથી એવી ઈચ્છા હતી કે મહારાજ મારે કથા કરવી છે પણ નેપાળમાં કરવી છે, મારા પરિવારને સાથે લઈને કરવી છે. અને એ ઈચ્છા લગભગ 2 વર્ષ પહેલાની એમની ઈચ્છા હતી, એ ઈચ્છા આજે પૂર્ણ થઈ રહી છે. પવિત્ર એવા અધિક માસની અંદર એમને તો નક્કી કરેલું હતું વેકેશનમાં કરવી, પણ કહું છું ને પિતૃઓના આશીર્વાદ હોય ને તો સમય પણ કયો મળ્યો કે અધિક માસ મળ્યો. એમાં શુક્લ પક્ષ પંચમી તિથિ આ પવિત્ર દિવસોની અંદર કહેવાય કે અધિકસ્ય અધિક ફલમ, અધિક માસને મલમાસ પણ કહેવાય છે. આ મલમાસની અંદર આ મલમાસ એટલે કહેવાય કે જે ખોટો છે નકામો છે એને આપણે મલ કહીએ છીએ. જ્યારે આ અધિક માસ એટલે મલમાસ ભગવાન નારાયણની પાસે જાય છે કે પ્રભુ દરેક મહિનો પવિત્ર છે,
અને મને મલમાસ કહ્યું કે મલમાસની અંદર કોઈ શુભ કાર્ય જ ન થાય. ત્યારે ભગવાન નારાયણને જઈને કહ્યું, ત્યારે ભગવાન નારાયણે કહ્યું છે, તું ચિંતા કરીશ નહીં, આજથી તને કોઈ મલમાસ નહીં કહે. આજથી તને કયા નામથી ઓળખવામાં આવશે? અધિક માસ, પુરુષોત્તમ માસ. આ મહિનાની અંદર તમે જે કંઈ પણ પુણ્ય કરશો, જે કંઈ પણ મંત્ર જાપ કરશો, જે કંઈ પણ દાન કરશો, એનું અધિક ફળ મળશે. કોઈ પણ જગ્યાએ જે તીર્થ ક્ષેત્રમાં જે આપણે દાન દક્ષિણા કરીએ છીએ તો એનું છે કે ભાઈ એને આટલું કર્યું તો એને આટલું મળે. પણ અધિક માસની અંદર અનેક ગણું પુણ્ય મળે છે. એવા પવિત્ર માસની અંદર શરૂઆતના શુક્લ પક્ષની અંદર પંચમીની તિથિ, એમાં પણ ધામ કયું લીધું? પશુપતિનાથ. એક ક્ષેત્રમાં બેસી અને આપણે શિવ મહાપુરાણ કથા, હવે શિવ કથા તો શિવને ભજે છે બધા, આપણ મહાદેવ પ્રિય છે, પણ શિવ તત્વ શું છે? આવનારા દિવસોની અંદર આપણે શિવ તત્વને જાણવાનો પ્રયત્ન કરીશું. અને અહીંયા બેઠેલા છીએ ને, એટલો તો આગ્રહ રાખીશ, આવેલા છે અધિક માસમાં પવિત્ર જગ્યા ઉપર છે, બને કથાનું શ્રવણ કાનેથી કરવાનું છે, મુખેથી બને એટલો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતા જજો. એનું પુણ્ય અધિક થતું જશે. કારણ કે હું નથી કહેતો, શિવપુરાણ કહે છે. શિવપુરાણની કથાનું શ્રવણ કરતા કરતા જ્યારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરો તો 1000 ગણું, કરોડ ગણું પુણ્ય મળે છે. શિવ મહાપુરાણની કથા જેમ જેમ તમે સાંભળતા જશો, દ્વાદશ જ્યોતિર્લિંગની કથાનું શ્રવણ કરો તો એની અંદર તો કહેવાયું છે કે શિવ મહાપુરાણની કથા જો શિવ ક્ષેત્રમાં બેસીને સાંભળવામાં આવે કે સંભળાવવામાં આવે, એના ઉપર શિવની કૃપા ખૂબ રહે છે. બોલો નમઃ શિવાય. और शिव के चरण में आ जा, शिव के चरण में आ जा, भोले की शरण में एक बार आ जा, शिव के शरण में एक बार आ जा, शिव के शरण में. गले मुद्दमाल माथे कर त्रिशूल धारी है, गले मुद्दमाल राते, गले रुद्रमाल राते कर त्रिशूल धारी है, नंदी पे सवार भोलेनाथ, नंदी पे सवार ऐसे, नंदी पे सवार ऐसे, भोले की शरण में एक बार आजा, शिव की शरण में एक बार आजा, शिव की शरण में. એક વાર કહ્યું છે કે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ જો શિવ ક્ષેત્રની અંદર જ્યાં સાક્ષાત શિવજી બિરાજમાન છે એવા ક્ષેત્રની અંદર બેસીને કથાનું શ્રવણ કરવામાં આવે તો એના ઉપર શિવની, એ પરિવાર ઉપર, એ ભક્ત ઉપર શિવની કૃપા ખૂબ રહે છે. અને મહાદેવની કૃપા એક વખત થઈ ગઈ પછી તો બીજાની જરૂર જ ક્યાં છે? એક વખત ભોળિયો નાથ પ્રસન્ન થયો પછી બીજા કોઈની જરૂર જ નથી સાહેબ. તો પવિત્ર એવા સ્થાનની અંદર બેસી આપણે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવાના છીએ. ત્યારે આ કથા ક્યાં ચાલી રહી છે પ્રશ્ન થાય. પુરાણોની કથા જે છે એ બધા જ પુરાણોની કથા આમ તો કહેવાય છે કે નૈમિષારણ્યમાં થયેલી છે. સુતજી વ્યાસાસને બિરાજમાન છે અને શૌનકાદી ઋષિ મુનિઓએ
એક એક ગ્રંથ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને શૌનકાદી ઋષિઓની ઈચ્છા પૂર્ણ કરવાનું કાર્ય સૂતજીએ કર્યું છે. શૌનકાદી ઋષિ મુનિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો છે, હે સૂત મહાપ્રજ્ઞ સર્વ સિદ્ધાંત વિત પ્રભુ આખ્યાહીનમ કથાસારમ પુરાણા મમ વિશેષતઃ. સુખદેવજી સૌનકાદી ઋષિ મુનિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો છે, હે સૂત મહાપ્રજ્ઞ, હે સૂતજી તમે મહાજ્ઞાની છો, પરમ જ્ઞાની છો, સર્વ સિદ્ધાંત વિત પ્રભુ, સર્વ સિદ્ધાંતો સહિતની સંહિતા હે પ્રભુ અમને કહો. આખ્યાહીનમ કથાસરમ, અમે 18 પુરાણોનું કથાનું શ્રવણ કર્યું પણ હજુ અમે તૃપ્ત થતા નથી. સાચો ભક્ત છે ને ક્યારે તૃપ્તિને અનુભવ ન કરે. સવિતાબેન છે, કોકિલાબેન છે, જ્યાં કથા હોય ત્યાં એ બંને દોડે છે. કેમ દોડે છે? હજુ તૃપ્તિ નથી થતી. સાચો ભક્ત એ છે કે એને તૃપ્તિ ન થાય. કથાને કેવી રીતે, ભાગવતની અંદર કહ્યું છે ને કથા કેવી રીતે સાંભળવાની છે. નિગમ કલ્પતરોર ગરિતમ ફલમ શુક મુખાત મૃત દ્રવ સંયુતમ. કથાને વારંવાર સાંભળવાની છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. મુહુર વારંવાર સાંભળવાની છે. વારંવાર સાંભળવાથી એક આપણો પાઠ પાકો થાય છે. આપણે કોઈ પણ કાર્ય કરીને એક વખત કરીએ તો બીજી વખત ભૂલી જઈએ. માતા પિતાને જ્યારે બાળકને સંસ્કાર આપે ને ત્યારે કહ્યું કે બેટા દરરોજ સવારે ઉઠી પહેલા ધરતીને વંદન કરવાના. ધરતી એ આપણી માં છે એટલે આપણે કહીએ ધરતીને વંદન કરી અને શ્લોક બોલવાનો કે મમ્મી મને શ્લોક નથી આવડતું. કાંઈ વાંધો નહીં, જમીન ઉપર પગ મૂકી પહેલા સ્પર્શ કરી ખાલી વંદન કરો. પણ બીજા દિવસે જોઈએ તો બાળક ભૂલી જાય એટલે બીજા દિવસે પણ આપણે એને ટકોર કરવી પડે. ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચમા દિવસે, આમ તમે એક અઠવાડિયું ટકોર કરો ને એટલે 8મા દિવસે બાળક ઊભો થાય તરત એ ધરતીને વંદન કરે. કેમ? શરૂઆતમાં આપણે કહ્યું પણ એને ખ્યાલ નહીં, ભૂલી ગયો એટલે આપણે એને વારંવાર યાદ કરાવવું પડે છે. એમ શાસ્ત્રની અનુભૂતિ, શાસ્ત્રનું જ્ઞાન આપણે વારંવાર લઈએ ને તો જ પાકું થાય, બાકી થાય નહીં. બોલો નમઃ શિવાય. એટલે કહ્યું કે મુહુર હો રસિકા ભુવિ ભાવુકા. જે રસિકો છે, જે રસિક જનો છે, જેને પરમાત્મા તરફ ગતિ કરવી છે એમણે તો કથાને વારંવાર સાંભળવાની છે. અને વારંવાર સાંભળવાથી પાઠ પાકો થઈ જાય. જ્યાં કથા હોય ત્યાં જવાની ઈચ્છા થાય. જે કોઈ પણ સમય કથાનું શ્રવણ કરવાની ઈચ્છા થાય તો સમજવાનું પરમાત્માની કૃપા આપણા ઉપર થઈ છે. જવાની ઈચ્છા થાય ને એ પરમાત્માની કૃપા હોય તો જ થાય, બાકી ન થાય. આ વેકેશનનો સમય છે. અમારા મુન્નાભાઈ છે, ભાભી છે, આ બધા આવેલા, આ યંગ જનરેશન આવી છે તો આ 7 દિવસ કથા સાંભળવી એના કરતાં કોઈ હિલ સ્ટેશનમાં જઈએ તો વધારે મજા આવે. પણ તેમ છતાં એના કરતાં કંઈક વિશેષ અહીંયા લાગ્યું છે તો આ યંગ જનરેશન બધી આવી છે. આ પરમાત્માની કૃપા અને પિતૃઓના આશીર્વાદ હોય ને તો જ આ થાય, બાકી ન થાય. બોલો નમઃ શિવાય. તો સુતજીને કહ્યું, હે સુત મહાપ્રજ્ઞ, તમે જ્ઞાની છો. આ કથા ક્યાં ચાલી રહી છે? ધર્મ ક્ષેત્રે એવા પ્રયાગરાજની અંદર આ કથાનું શ્રવણ કરાવી રહેલા છે સુતજી શૌનકાદી ઋષિ મુનિઓને. અને આપણે તો કેટલા બધા ભાગ્યશાળી છે. આપણા આયોજક મિત્ર એવા રસિકભાઈ, કિરીટભાઈ અને ઉષાબેન આ આયોજન કર્યું. તમને જાત્રા કરાવતા જ આવ્યા છે.
અયોધ્યા થઈને આવે ને, બાકી કાશી કાશી, અને છેલ્લે પ્રયાગરાજમાં સ્નાન કરાવી ઘેર લઈ જશે. એટલે બધું ફળ તમને મળી જવાનું છે ત્યાં. આ કથા ક્યાં ચાલી રહી છે? પ્રયાગ ક્ષેત્રની અંદર. પ્રયાગને પુણ્ય કહેવાય કે ત્યાં સંગમ છે, ત્રિવેણી સંગમ છે. ત્યાં સ્નાન કરીએ તો જન્મ જન્માંતરના જે આપણા પાપો છે એની અંદરથી આપણને મુક્તિ મળે છે, પિતૃઓને પણ મુક્તિ મળે છે. ત્યાં કહેલું છે. આ પ્રયાગની અંદર શિવ મહાપુરાણની કથા ચાલી રહી છે. એમાં શૌનકાદી ઋષિમુનિઓએ સુતજીને કહ્યું છે અને પ્રશ્ન કર્યો છે. કોઈ પણ કથા કરીએ ને, કથાની શરૂઆત જો તમે ધ્યાનથી સાંભળો તો ખ્યાલ આવે કે પ્રશ્નથી થાય. જ્યાં સુધી પ્રશ્ન ન થાય ને ત્યાં સુધી જવાબ મળે નહીં. શૌનકાદી ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યો છે, સુપુત્રાયશ્ચરેદ ભક્તે વિવેકો વર્ધતે કથમ સ્વવિકારમ નિરાશશ્ચ સજ્જને ક્રિયતે કથમ. પહેલો પ્રશ્ન છે. શ્રી મહાપુરાણની અંદર પહેલો પ્રશ્ન કર્યો છે. 4 પ્રશ્નો કર્યા છે, આપણે પહેલા જોઈ લઈએ, પછી એક એક પ્રશ્નનો જવાબ આપણે સાંભળીએ. બીજો પ્રશ્ન કર્યો છે, જીવતાંશ્ચ સુરતા પ્રાપ્તો પ્રાયો ઘોર કલાવિદ તસ્ય સંશોધને કિમ હિ વિદ્યતે પરમાનયમ. ત્રીજો પ્રશ્ન કર્યો છે, યદસ્તિ વસ્તુ પરમમ શ્રેયસામ શ્રેય ઉત્તમ પાવનમ પાવનાનશ્ચ સાધનમ તદ્વદાધુન. અને ચોથો પ્રશ્ન કર્યો છે, એન તડયત સાધનેનાશુ શુદ્ધાત્મા વિશેષત શિવ પ્રાપ્તિ લભેતેન સદા નિર્મલ ચેતસ. આ 4 પ્રશ્નથી શિવ મહાપુરાણની શરૂઆત થાય છે, મહાત્મ્યની શરૂઆત થાય છે. સુપુત્રાશ્ચરેદ ભક્તે વિવેકો વર્ધતે કથમ. જે ભક્ત છે, જે શ્રવણ કરે છે, આ શ્રવણ કરવાથી શું મળે? ઘણા લોકો કે અમે આવીએ તમને મળશે શું? કારણ કે માણસ તો સ્વભાવ છે, કંઈક મળે તો જઈએ અને કંઈક ન મળવાનું ના હોય તો જવાનો કોઈ અર્થ નથી. તો કથાના શ્રવણ કરવાથી આપણને મળે શું? તો કહ્યું છે, સુપુત્રાશ્ચરેદ ભક્તિ વિવેકો વર્ધતે કથમ. બીજું કંઈ મળે કે ન મળે, કથાનું શ્રવણ કરવાથી વિવેક જાગૃત થાય છે. વિવેક દ્રષ્ટિ નિર્માણ કરે એ શ્રવણ સાચું છે. જ્યારે કથાનું શ્રવણ કરી રહેલા છીએ ત્યારે શ્રવણ કરવાથી આપણને શું મળે છે? આપણી અંદર વિવેકની જાગૃતિ થાય છે. અને વિવેકની જાગૃતિ કરવી હોય તો શાસ્ત્રકારો કહે છે કે જીવનમાં સત્સંગ જરૂરી છે. અને સત્સંગ કરો, શ્રવણ કરો તો જ વિવેક મળે, બાકી મળે જ નહીં. વિવેક આવે જ નહીં, કહેવાથી વિવેક નથી આવતો. અને વિવેક દ્રષ્ટિ જાગૃત કરે એ શ્રવણ સાચું છે. આપણે આવ્યા, તમે કેવા છો તમને ખબર છે, પણ અહીંથી જ્યારે આપણે ઘરે જઈએ ત્યારે આપણે કેવા છીએ કંઈ ફરક પડ્યો? તો આ કથા શ્રવણ કરેલું સાચું, બાકી પછી હરિહરિ. આપણે આવ્યા છીએ ત્યારે આપણને ખબર છે કે મારો ગ્રાફ કેટલો છે, અને કથાનું શ્રવણ કર્યા બાદ જ્યારે આપણે જઈએ અહીંથી કેટલો આપણી અંદર બદલાવ આવ્યો છે. જો બદલાવ આવ્યો તો સમજવાનું કે મેં જે કંઈ પણ જે 7 દિવસના સેશન જે આપણે નક્કી કરેલા છે એ શ્રવણ કર્યા, એનાથી બસ મને આટલી વસ્તુ મને સમજમાં આવી, આજથી આ વસ્તુ હું નહીં કરું. તો સમજવાનું કે આ કથાનું સાચું શ્રવણ થયું છે. બોલો નમઃ શિવાય. સનાતન ધર્મની અંદર, સનાતન હિન્દુ ધર્મની અંદર કહેવાયું છે કે બહુ શુદ્ધ એ હંમેશા વિવેકી હોય છે. જેણે બહુ સાંભળ્યું છે ને એ વિવેકી છે.
તમે જો આપણા વડીલો હતા, એમનો અભ્યાસ કંઈ નહીં, એ સ્કૂલની અંદર નહોતા ગયા, પણ ચતુર્માસની અંદર પોતાના ગામની અંદર રહી આખો દિવસ મજૂરી કરે, ચતુર્માસની અંદર સાંજે રામજી મંદિરમાં કે મહાદેવ શિવાલયની અંદર જાય અને ત્યાં જે વિદ્વાન બ્રાહ્મણ હોય એની ઉપસ્થિતિમાં જે કંઈ પણ કથાનું વાંચન થાય, વિદ્વાન બ્રાહ્મણ જે કંઈ પણ બોલે એ ખાલી બેસીને સાંભળતા. એ સાંભળતા સાંભળતા એમની અંદર વિવેક જાગૃત થયો અને એ જે સાંભળ્યું છે અને એ જ એમના બાળકોને સંસ્કાર આપ્યા છે. બહુ શુદ્ધ, એ હંમેશા વિવેકી હોય, ભક્તિ પોષણ, જ્ઞાનદાયક તેમજ કર્મ પ્રેરક શ્રવણના ફાયદા તરફ આપણું ધ્યાન દોરતા શાસ્ત્રકારો કહે છે. ખૂબ સુંદર શ્લોક છે. શુદ્ધવા ધર્મ વિજાનાતિ શુદ્ધવા ત્યજતી દુર્મતિ, શુદ્ધવા જ્ઞાનમ વાપનોતિ શુદ્ધવા મોક્ષ ચ વિંદતિ. સાંભળવાથી શું મળે? તમે અહીંયા બેઠેલા છો, ઇટ્સ કહેવાય કે ઇટ નોટ જસ્ટ અ ટાઈમ પાસ. આ ટાઈમ પાસ નથી. જે કંઈ પણ સાંભળી રહેલા છો, સાંભળવાથી શું મળે? પહેલું કહ્યું શુદ્ધવા ધર્મ વિજાનાતી, સાંભળવાથી, શ્રવણ કરવાથી ધર્મની સમજણ પડે છે. આપણે પોથી યાત્રા કરીને, પોથી યાત્રાની જ્યારે પોથી લેવા માટે રૂમ ઉપર આવ્યા ત્યારે આપણે કહ્યું કે પોથી યાત્રામાં જેને જેને મસ્તક પર પોથી પધરાવી છે એનો એક નિયમ કે પગની અંદર ચપ્પલ હોવા જોઈએ નહીં. અત્યાર સુધી ખબર નહોતી તો ઘણા લોકો આવીને ઉપાય, અરે મહારાજ ભૂલી ગયા, કાઢી નાખ્યા. કઈ વાંધો નહીં, સમજણ પડી ને. ઘણા લોકો કે અમે ઘણી બધી કથા સાંભળી નાખીએ. સાંભળી કેટલી કરી? સાંભળીને નાખી. સાંભળીને નાખવાની નથી, સાંભળી એક સાંભળો પણ સાંભળીને રાખો. પરીક્ષિતે એક જ વખત કથા શ્રવણ કર્યું, એને મુક્તિ મળી. ગોકર્ણજીએ એક જ વખત શ્રવણ કરી, સંભળાવી અને ધુંધુકારીને મુક્તિ અપાવી ભાગવતની અંદર. તો આપણે આટલી બધી કથાનું શ્રવણ કરી, આપણી મુક્તિ ક્યારે થશે? તો પછી કેવું કે આપણે સાંભળીએ છીએ કે એમને જે રીતે સાંભળી એ રીતે શું તમે સાંભળો છો? શુદ્ધવા ધર્મ વિજાનાતી, સાંભળવાથી ધર્મની સમજણ પડે છે. શુદ્ધવા ત્યજતી દુર્મતિ, શ્રવણ કરીને માણસ અવળી મતિને ત્યજે છે. જે ખોટા વિચારો છે, બુદ્ધિ છે, એને ધીરે ધીરે છોડે છે. સાંભળવાથી થાય છે, બાકી વાંચવાથી કંઈ ન થાય. જે કંઈ પણ સાંભળીએ એને અનુસરણ કરીએ, એને જીવનની અંદર બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ તો સાચી કે તમે જે કંઈ પણ સાંભળ્યું છે એ સાચું. બાકી તો પછી આ કાને સાંભળીને આ કાને કાઢી નાખ્યું. શુદ્ધવા જ્ઞાન વાપનોતી, સાંભળીને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને શુદ્ધવા મોક્ષ ચ વિંદતી, સાંભળો શાસ્ત્રોનું શ્રવણ કરીને જ વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 4 વસ્તુ મળે. ધર્મની સમજણ પડે, દુર્મતિ ત્યજાય, ત્રીજું જ્ઞાનની પ્રાપ્તિ થાય અને ચોથું મોક્ષ મળે છે. આ શ્રવણના 4 ફાયદા છે. પણ તકલીફ એ છે સાહેબ, કોઈ સાંભળવા માટે તૈયાર જ નથી. બધા કહે છે હું કહું એ સાંભળ. આજે દુનિયાની અંદર તકલીફ એક જ છે, બધા એકબીજાની સામે કહેવા માંગે હું કહું એ કર, પેલો કહે છે હું કહું એ કર, પણ તું કે બીજો કે એ સાંભળ તો ખરો. સાંભળવાની ટેવ પાડો. જેટલું સાંભળશો ને એટલી સમજણ વધારે આવશે. શુદ્ધવા, પણ ધર્મનું તત્વ અતિ સૂક્ષ્મ છે.
એના જે છુપા રહસ્યો છે ને એ જાણવા પણ માણસે સતત શ્રવણ કરવું પડે છે. નિત્ય સ્વાધ્યાય વગર વિવેકની જાગૃતિ થતું નથી. સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યાય. જે કંઈ પણ સ્વનું અધ્યયન જે વ્યક્તિ કરતો રહે એની અંદર જ વિવેકની જાગૃતિ થાય. વિવેકની આંખ વગર ધર્મ સમજાતો નથી. ધર્મના તત્વો આપણે માનીએ છીએ એટલા નિરપવાદ નથી. સત્ય એ જ ધર્મ એમ કહેવામાં આવે છે. આપણે બધાને ખબર છે કે સત્ય એ ધર્મ છે, પરંતુ સત્ય સમજવું એ બહુ સહેલું નથી, બહુ જ અઘરું છે. સત્યને માટે સર્વસ્ય હોમી દેનાર હરિશ્ચંદ્રને આપણે આદર્શ ગણીએ છીએ. હરિશ્ચંદ્ર અને તારામતી આપણે એમને માનીએ છીએ કે એ સત્ય બોલતા હતા. હરિશ્ચંદ્ર જેવું સત્ય એવું આપણું સત્ય ખરું નહીં. આપણે એને આદર્શ ગણીએ તો યુદ્ધની કટોકટી સમયે નરોવા કુંજરોવા કહેનાર યુધિષ્ઠિર અને એ અસત્યનું એમને ઉચ્ચારણ કર્યું, પણ એને પ્રેરનાર એવા કૃષ્ણએ ને આપણે એટલા જ ચાહીએ છીએ. કૃષ્ણને પણ આપણે એટલો જ પ્રેમ કરીએ છીએ. કૃષ્ણએ જ કહ્યું કે તું ખોટું બોલ. કઈ સમજાય છે? હરિશ્ચંદ્રને આપણે સત્યનો આગ્રહી કયો તો બીજા ગ્રંથની અંદર મહાભારતની અંદર જ્યારે યુદ્ધની અંદર અશ્વત્થામા હણાયો એવું કહેવાનું આવ્યું ત્યારે કે યુધિષ્ઠિરને જ્યારે આવીને દ્રોણાચાર્યએ પૂછ્યું ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે તારે સત્ય નથી બોલવાનું, તારે કહેવાનું છે કે નરોવા કુંજરોવા મને ખબર નહીં. તો આ સત્યનું ઉચ્ચારણ કરવા માટે જે પ્રેરણા આપનાર છે એવા કૃષ્ણને પણ આપણે એટલા જ માનીએ છીએ. તો પછી સમજવું શું? એટલા જ માટે કહ્યું છે કે ગ્રંથોનો અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે નરોવા કુંજરોવા પણ કેમ બોલાવવામાં આવ્યું. અસત્યનું ઉચ્ચારણ કરવાથી કદાચ કોઈક વ્યક્તિનો ફાયદો થતો હોય તો એ અસત્ય પણ એને સત્ય જ ગણવું જોઈએ. જેનાથી લોકોનું અત્યંત હિત થાય એ સત્ય માટે કહ્યું છે કે યલ્લોક હિતમ તસ્ય એતત સત્યમ. મહાભારતકારે કહી છે લોકોનું હિત થતું હોય તો અસત્યનો ઉચ્ચાર કરશો ને તો એ સત્ય જ છે. બોલો નમઃ શિવાય. પણ એની ખબર ક્યારે પડે? જ્યારે તમે ગ્રંથોનો અભ્યાસ કરો, જ્યારે તમે શ્રવણ કરો તો જ થાય. સત્ય ધર્મ વિજાનાતિ. જીવતાંશ સુરતા પ્રાપ્તો પ્રાયો ઘોર કલોવિત તસ્ય સંશોધને કિમિ વિદ્યતે પરમાનમ યદસ્તિ વસ્તુ પરમમ શ્રેયસામ યદ શ્રેય ઉત્તમ પાવનમ પાવનાનાંશ્ચ સાધનમ તદ્વદાતુન. પાવન કરનારા સાધનોની અંદર શ્રેષ્ઠ પાવનકારી સાધન જે કોઈ પણ હોય એ આપ અમને હમણાં જ કહો. તદ્વદાધુન. પ્રશ્ન કર્યો તો એ જાણવાની ઉત્સુકતા જે ભક્તની અંદર છે. પણ ઉત્સુકતા માટે આપણે કઈ કથાનું શ્રવણ કરી સાંભળશે ક્યારે કે બીજા દિવસની કથામાં આજે તો નહીં આવે, હું આજે જઉં છું, નહીં. શરૂઆતથી જે શ્રવણ કરે એને જ એના પ્રશ્નનો જવાબ એને મળે છે. અહીંયા કહ્યું છે સાધનમ તદ્વદાતુન. જે પાવનમ પાવનાનાંશ્ચ, જે પાવન કરનારા સાધનોમાં જે શ્રેષ્ઠ પાવનકારી સાધન હોય એ પ્રભુ આપ અમને હમણાં જ કહો. તત્વદાધુન. અને જ્ઞાનની પ્રાપ્તિ એને જ થાય છે જેની અંદર અધુના વૃત્તિ હોય. જો અધુના વૃત્તિ ન હોય તો જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આપણે ભાગવતની કથા હોય તો લોકો કહે છે કે ભાઈ અમે કથાનો યજમાન છીએ,
કથાનું આયોજન કરેલ છે, 7 દિવસ છે. આપ કથાની અંદર પધારજો. તમે સગાવાલાને આપ્યું તો ખરી આમંત્રણ પત્રિકા આપી તો એમ કે છે હા સરસ સરસ ખૂબ સુંદર આયોજન છે, ચોક્કસથી મેં કથામાં આવીશું આમ કે, અને પછી તરત કે કૃષ્ણ જન્મ ક્યારે છે? આપણે કહીએ કે ચોથા દિવસે. હા, ચોથા દિવસે મેં ચોક્કસથી આવીશું. એટલે પહેલા 3 દિવસની એને રજા તો લઈ જ લીધી, કારણ કે ચોથા દિવસે કૃષ્ણ જન્મ હોય એટલે કુદાકૂદ કરવાનું હોય, એટલે એમાં આવવા તૈયાર. તો એને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તદ્વદાતુ ને ઓકે 7 દિવસે અમે ચોક્કસથી આવીશું. પહેલા દિવસથી લઈને 7મા દિવસ સાથે 7 દિવસનું કથાનું શ્રવણ કરીશું. પણ આવું બધા કહે છે કે બાપજી આવું તો છે પણ ધંધો છે, કેવી રીતે કરીએ, કેવી રીતે આવીએ, ધંધો કોણ સંભાળે? આટલી બધી કથાઓ થઈ ને, લોકોના જે જવાબો છે, લોકોના પાસેથી જે કંઈ પણ સાંભળ્યું છે, એ યજમાનોએ કહેલું છે કે જ્યારે બાપજી કથા નક્કી કરી ત્યારે એમ હતું કે એકાદ દિવસ બેસાશે તો બેસીશું. જોયું કે જ્યારે સંકલ્પ કરીને વ્યક્તિ બેસે ને તો એ 7 દિવસ ધંધાને પણ કહી દે. આપણે ભલે ધંધો ચાલુ હોય, વ્યક્તિઓ તો રાખેલા છે, માણસો છે, એ સાચવતા હોય છે, કંઈ હોય તો મને ફોન કરજો, પણ હું 7 દિવસ કથા છોડીને નહીં આવું. જ્યારે તમે આવો સંકલ્પ કરી અને કથાનું શ્રવણ કરવા માટે બેસો ને સાહેબ, ગેરંટી આપું 7 દિવસમાં એક પણ કોલ ઓફિસમાંથી તમારા ઉપર નહીં આવે. કેમ? જ્યારે તમે સંકલ્પ કર્યો છે ને, એ પરમાત્માએ સાંભળ્યો છે કે આજે મારું સંતાન, મારો દીકરો મારા તરફ વળ્યો છે, મારી કથાનું શ્રવણ કરવા માટે આવી રહ્યો છે ને, આગળનું આયોજન હું કરી આપીશ. 7મા દિવસની કથાની અંદર જ્યારે પ્રદક્ષિણા થતી હોય એ વખતે આવીને કે બાપજી 7 દિવસની અમે કથાનું નક્કી કર્યું હતું, પણ કદાચ એકાદ દિવસ આગો પાછો થાય, બેસી શકીએ ન બેસી શકીએ, પણ 7 દિવસમાં એક પણ દિવસ છૂટ્યો નથી. ત્યારે હું કહું આ પરમાત્માની કૃપા છે સાહેબ. પરમાત્માની કૃપા વગર તમે બેસી જ ન શકો. એની કૃપા હોય ને તો જ તમે કથાની અંદર આવો છો, અને કથાની અંદર એ જ વ્યક્તિ આવે છે. કથામાં કોણ આવે? એટલે અત્યારના લોકો કે જેને બીજું કોઈ કામ ના હોય ને એ બધા કથાના કામમાં આવે. અમે જોઈએ છીએ, પ્રવીણભાઈને બી ખ્યાલ હશે, કથામાં આવે કે બધા ધોળા થઈ ગયેલા હોય ને એ બધા કથામાં આવે. યંગ જનરેશન બધી ઘેર બેઠી છે, જેને જરૂર છે એ ઘેર બેઠું છે, અને કે પાકી ગયેલો ફળ છે, ચારે ખરી પડે ને ચારે જતો રહે, એ બધો કથામાં આવે છે. બાબા કોકિલાબેને શરૂઆત તો કરી છે કે અમે ભલે આયોજન કર્યું છે, કથામાં આવ્યા, પણ યંગ જનરેશનને લઈને આવ્યા છીએ. આ સંસ્કારો એમાં પડશે ને તો હવેની કથાઓનું આયોજન કોણ કરશે? આમાં અમારી નવી ટીમ કરશે, અમે સાથે જઈશું. સાહેબ વડીલોએ આ કરવાનું છે. કથાની અંદર બાળકોને લાવવાના છે. હવે સંસ્કારોની જરૂર, આજે પશ્ચિમી અનુકરણ જે રીતે થઈ રહ્યું છે ને એની અંદર જરૂર હવે આપણા બાળકોને છે. તો એ જે સાધન છે એ અમને હાલ કહો. જ્ઞાન એને જ મળે જે અધૂના વૃત્તિ વાળો હોય. એ ગઢપણ આવશે ત્યારે ભજીશું પેલા, ઘરના કામ તમામ પછી કરશું તીર્થ ધામ. ગઢપણ આવશે ત્યારે ભજીશું પેલા, ઘરના કામ તમામ પછી લેશું હરિનું નામ. તેડું રે આવશે
સંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ તેના સત્સંગમાં રાધે શ્યામ તેના તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં. ત્યારે શિવની જેને પ્રાપ્તિ કરવી છે એને પહેલા રંગાવવું પડે, એને શિવ તરફ વળવું પડે તો શિવ તત્વ શું છે એની ખબર પડે. એવી અધુના વૃત્તિ જ્યારે વ્યક્તિની અંદર આવે ને ત્યારે એને શિવની પ્રાપ્તિ ચોક્કસ થાય છે. બોલો નમઃ શિવાય. અહીંયાથી જ્યારે નામ બોલાવવાનું આવે ને એટલે સાથે બોલવાનું. કેમ કે શાસ્ત્રકારો કહે છે કે કોઈ પણ કથાનું શ્રવણ કરીએ ને ત્યારે ત્રણ જે ઇન્દ્રિયો છે એને પવિત્ર કરવાની છે. એમાં સૌથી પહેલી કહ્યું છે કે દ્રષ્ટિ. દ્રષ્ટિ તો શિવ તરફ છે, શિવ મહાપુરાણની તરફ આપણે નજર રાખી છે. બીજું કહ્યું છે કાનને પવિત્ર કરવાના છે. અહીંથી જે કંઈ પણ કહેવાય રહ્યું છે, કાનમાં શબ્દ પડી રહેલા છે, કાન પવિત્ર થઈ રહેલા છે. ત્રીજી ઇન્દ્રિય છે વાણી, એને પવિત્ર કરવાની છે. એ કેવી રીતે પવિત્ર કરીશું? અહીંથી જ્યારે પરમાત્માનું સ્મરણ કરાવવામાં આવે, જ્યારે કહેવામાં આવે કે પરમાત્માનું નામ સ્મરણ કરો તો તરત સાથે બોલવાનું છે. વાણી પણ પવિત્ર થાય. કે આ ત્રણ ઇન્દ્રિયો છે એનાથી જ પાપ થાય છે. અહીંયા 3 કલાક કે 4 કલાક કથામાં બેઠા હોય ને ત્યારે તો એમ લાગે કે આ ભક્તો કેટલા સારા છે, કેવું શાંતિથી શ્રવણ કરે છે. પણ જેવી કથા પૂરી થઈ અહીંથી બહાર જાય એટલે પાછી સંસારની વાતો પાછા બોલે છે. એ સુધરવાનું છે કે નથી સુધરવાનું? અહીંયા જેટલા દિવસ આપણે આ ક્ષેત્રની અંદર છીએ ને બને એટલી સાંસારિક વાતો ઓછી, પરમાત્માના નામનો જપ વધારે. અધિકસ્ય અધિક ફલ. અધિક મહિનાની અંદર અધિક ફળની પ્રાપ્તિ કરવી છે. વાણીને વિરામ આપવી, બને એટલા મંત્ર જપ કરો, અનેક ગણું પુણ્ય તમારું જમા થશે. જ્યારે 4 પ્રશ્નો કર્યા ત્યારે સુતજીએ કહ્યું છે કે હે મુનિ શ્રેષ્ઠ શૌનક, તમે બધા ધન્ય છો. કેમ કે તમારા હૃદયની અંદર પુરાણ કથા, એવી શિવ કથાનું શ્રવણ કરવાની તમારી ઈચ્છા થઈ છે. એ બતાવે છે કે તમને શિવ પ્રત્યે પ્રેમ કેટલો બધો છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન ભક્ત્યાદિક વિવર્ધનમ શિવ તોષ કરમ દિવ્યમ શુણુ વત્સ કર્ણ રસાયણમ. આ કથા કેવી છે? હે વત્સ, આ કથાનું શ્રવણ કરવાથી શિવ તોષ કરમ દિવ્યમ, શિવ તત્વનું શ્રવણ કરવાથી શિવ સંતોષી થાય છે અને તમને આશીર્વાદ આપે છે. શુણુ વત્સ કર્ણ રસાયણમ. આ કથા કેવી છે? આ કાનની દવા છે. કર્ણ રસાયણમ. આ કાનથી શું સાંભળવાનું છે? અહીંયા કહ્યું છે આ કાનનું રસાયણ છે, આ કાનની દવા છે. આપણને કાનની અંદર દુખાવો થતો હોય તો ડૉક્ટર પાસે જઈએ તો એ આપણને ડ્રોપ્સ આપે, કાનની અંદર આ નાખજો એટલે સણકા ઓછા આવશે. પણ જીવનની અંદર જે સણકા આવી રહેલા છે, જીવનની અંદર જે વિક્ષેપ આવી રહ્યો છે, જીવનની અંદર જે મુશ્કેલી આવી રહી છે, એ મુશ્કેલીમાંથી બહાર જો આવવું હોય તો કહ્યું છે આ કાનની અંદર, કાનના માધ્યમથી કથાનું શ્રવણ કરો, સત્સંગ કરો, જેનાથી ધીરે ધીરે તમારી અંદર રહેલા સંતાપો, તમારી અંદર રહેલા જે દોષો છે એ ધીરે ધીરે શાંત થશે. તમને આનંદની અનુભૂતિ થશે. વત્સ કર્ણ રસાયણમ. તો આ પોથી જ્યારે આપણે મસ્તક પર પધરાવીને લાવ્યા, આ સાક્ષાત શિવનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય એટલે શબ્દ સ્વરૂપ. આપણે શિવને જોયા નથી, કારણ કે એ તો આદિદેવ, જગત પિતા, જગત બીજ છે. જ્યારે કશું જ નહોતું, જ્યારે ત્યારે કંઈક હતું. એ શું હતું? એ શિવ હતા.
હવે એને જાણવું છે તો કેટલું અઘરું છે. નથી એનો જન્મ, નથી એનું મૃત્યુ, આદિદેવ છે, જગત પિતા છે, જગત બીજ છે. તો પરમાત્માનું આ વાંગમય સ્વરૂપ જેને આપણે મસ્તક પર પધરાવીને અહીંયા લાવ્યા, આ મસ્તક પર ઘણા બધા લોકો મારે ઉપાડવી છે. આ કયો ભાર ઉપાડવાનો હતો? આ કયો હુલ્લીઓ ઉપાડવાની હતી? પણ માણસ જેવા વિચાર કરતો હોય ને એવા જ શબ્દો એના મુખ પર આવતા હોય છે. પોથીયાત્રા કરીએ ત્યારે કહ્યું છે કે મારે આ ગ્રંથને મસ્તક પર પધરાવવાનું છે. એ મને આ પણ મારે ઉપાડવો છે. આ ઉપાડવાનું નથી. આ 7 સેશનની અંદર જ્યારે આપણે શિવ તત્વને સમજીશું ત્યારે અહીંયા આવેલા દરેક વ્યક્તિને થશે કે આ 7 દિવસની અંદર જે શિવ તત્વ વિશે અમે જાણ્યું ને, હવે મારે આ ગ્રંથનો અભ્યાસ કરવો છે, જાતે મારે એનું વાંચન કરવું છે. જ્યારે જીવની શિવ તરફ જવાની ઈચ્છા થાય, એ ગ્રંથ તરફ વળવાની ઈચ્છા થાય ત્યારે મારો મહાદેવ પ્રસન્ન થાય. આ મસ્તક પર પધરાવ્યું એટલે એ વિચારોની જરૂર મને પણ છે. અને આવા આનંદ એ વાતનો છે કે અત્યાર સુધીની બધી કથાઓમાં મસ્તક પર પધરાવાની વાત આવે ને, આ બધું બહેરોન આલો મહારાજ જવા દો, પુરુષો બધા આગળ આગળ આમ છટકીને જતા હોય ને, બહેરોન આલો. આ પહેલી એવી કથા જોઈ કે બંને ભાઈઓ અને પરિવારના બધા જ બાળકોને મસ્તક પર પધરાય, ભલે ફોટો લીધો પણ મસ્તક પર પધરાવીને એ વિચાર તો અંદર જશે ને. અને જેવું ગ્રહણ કરીશું ને એવી આપણી વાણી થશે. આજે કહ્યું છે કે મારે મસ્તક પર ઉપાડવો છે, પણ છેલ્લા દિવસે એમ કહેશે કે મારે આ પોથી મારા મસ્તક પર પધરાવી અને યથાસ્થાને પધરાવીને લઈ જવી છે. આ વિચાર ક્યારે આવે? જ્યારે એ કથાનું શ્રવણ કરીએ ત્યારે. એ સખી આજની ઘડી તેરડિયામણી, હારે સખી આજની ઘડી તેરડિયામણી, હારે મેં તો તરિયા તોરણિયા વંદાવ્યા, હારે મેં તો તરિયા તોરણિયા, હરે મારા વાલાને મોથીડે વધાવ્યા જીરે, વધાવ્યા જીરે. આજની ઘડી તેરડિયામણી, હારે સખી આજની ઘડી તેરડિયામણી, હારે સખી આજની ઘડી તેરડિયામણી. કેટલો દિવસ સુંદર છે કે આપણે શિવજીને મસ્તક પર પધરાવી એવા વાંગમય સ્વરૂપ એવા શિવ મહાપુરાણ ગ્રંથને આપણે અહીંયા પધરાવીને લાવ્યા છીએ. આ સાક્ષાત શિવનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય એટલે શબ્દ સ્વરૂપ. જ્યાં સુધી શબ્દ સમજાતો નથી ત્યાં સુધી શિવ તત્વ સમજાતું નથી, કારણ કે પરમાત્માને આપણે જોયો જ નથી. શબ્દ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને ધીરે ધીરે શબ્દને સમજતા સમજતા એક આકાર બનાવીએ અને એ આકારને આપણે એક નામ આપ્યું, કહ્યું કે શિવ. ચિત્રકાર જે છે ને એ ચિત્ર બનાવે ક્યારે? જ્યાં સુધી એ ચિત્ર એના મનની અંદર તૈયાર ન થાય ત્યાં સુધી ચિત્ર બને નહીં. પહેલા મનની અંદર એ ચિત્રને બનાવવાનું છે. એ જ રીતે 7 દિવસ આ 7 સેશનની અંદર જ્યારે કથાનું શ્રવણ કરીએ ત્યારે આ શિવ તત્વનું ચિત્ર આપણે આપણા મનની અંદર બનાવી અને જ્યારે આંખ બંધ કરીએ એ શિવ આપણી સમક્ષ પ્રગટ થાય. સમજી લેવાનું આ શિવની પ્રાપ્તિ આપણને થઈ ગઈ છે. બોલો નમઃ શિવાય. વાંગમય સ્વરૂપ છે. શ્રેષ્ઠ સ્થિતિમાં પહોંચેલો માનવ તરત એ શિવપદને પ્રાપ્ત કરે છે. શિવપુરાણ કહે છે જ્યારે આંખ આગળ શિવ તત્વ શિવની આકૃતિ તમારી આંખ આગળ સ્થિર થાય તો સમજી લેવાનું શિવ પ્રત્યે આપણી લાગણી જોડાઈ ગઈ છે. શિવ પ્રત્યે આપણે જોડાઈ ગયા છીએ.
શિવ મહાપુરાણ ગ્રંથની અંદર પ્રવેશ કરીએ એ પહેલા કેટલીક વાતો આપણે યાદ રાખવાની છે. મોટાભાગની લોકોને કહીએ ભાઈ શિવ મહાપુરાણની કથામાં આવે શું, તો કે શિવજીની વાત આવે છે. એ તો બધાને ખબર છે. ગણેશ પુરાણની કથા કરીએ તો એમાં ગણપતિનું જ આવે. દેવી ભાગવતની કથા કરીએ તો એમાં માતાજીની જ વાતો આવે. ભાગવતની કથા કરીએ એમાં કૃષ્ણનું જ ચરિત્ર આવે, એની જ બાળ લીલાઓ આવે. રામચરિતમાનસનો અભ્યાસ કરીએ તો એમાં રામજીના પરિવારનો, દશરથના પરિવારની કથા આવે છે. બધાને ખબર છે, અમને ખબર છે. શું આવે? શિવની કથા આવે. એના સિવાય તો હું તો દરેક ભાગવતની અંદર દરેક કથાનું શ્રવણ કરાવું વ્યાસપીઠ ઉપરથી, ત્યારે હું જ કહું છું કે કેટલીક વાતો તમારે યાદ રાખવાની છે. અને હું તમને પૂછીશ, અત્યાર સુધી કથાને વડીલોએ શ્રવણ કરી કેવી રીતે હરી 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 આમાં આંખો બંધ કરીને બેઠા અને કથાનું શ્રવણ કરી ગયા? એમ નહીં સાહેબ. કથાનું શ્રવણ કર્યું તો કંઈક યાદ રહેવું જોઈએ. શિવ મહાપુરાણ કથાની અંદર શું છે તો અહીંયા આવી કહ્યું છે શિવ મહાપુરાણ નામનો જે ગ્રંથ છે એની અંદર 24,000 શ્લોક છે. યાદ રાખજો, હું પૂછીશ કેટલા શ્લોક છે? 24,000. કહ્યું છે 7 સંહિતાઓ છે. કઈ કઈ યાદ રાખજો. અત્યારે બધું કહી દઉં છું, કાલે પૂછીશ. સાચો શ્રોતા કોણ એ કાલે ખબર પડે. યાદ રાખવાનું છે. તો 24,000 શ્લોક છે, 7 સંહિતાઓ છે. કઈ કઈ? તો સૌથી પહેલું કહ્યું છે કે વિદ્યેશ્વર સંહિતા. બીજી રુદ્ર સંહિતા. ત્રીજી શતરુદ્ર સંહિતા. ચોથી કોટિરુદ્ર સંહિતા. પાંચમી ઉમા સંહિતા. છઠ્ઠી કૈલાસ સંહિતા. અને સાતમી વાયવીય સંહિતા. આ યાદ રાખવાનું છે. રહેશે ને? બાપજી તમે બોલી ગયા, હવે તો કોઈ નોટ બોટ તો કશું લાયા નથી. લખવું ક્યાં? અભ્યાસનો સમય તો પૂરો થઈ ગયો, હવે તો ધંધા કે યાદ કેવી રીતે રહે? તો હું તમને કહું, દરેકની પાસે આ તો છે ને, તો એની અંદર નોટ્સ છે. જે હોશિયાર ભક્ત હોય ને એ તો નોટ્સ ખોલી ફટાફટ બોલવા માંડે, અંદર સેવ કરી લે, જ્યારે કહીએ એટલે ખોલીને ફટ દઈને બોલવાનું. આ તો શું કહેવાય? કોપી કહેવાય. જોયા વગર બોલવાનું છે. સાચો વિદ્યાર્થી કયો? જે પરીક્ષાની અંદર જેવું પૂછવામાં આવે તરત જવાબ આપે એ સાચો છે. એનો નંબર પહેલો. યાદ રહેશે ને? 24,000 શ્લોક, 7 સંહિતાઓ. કઈ કઈ મેં તમને કહી, યાદ રહી ગઈ ને? સામેથી કહે છે કે ના માથા હાલે છે. હવે યાદ કરવાની પદ્ધતિ પણ શીખવાડું કે અમે તો કોલેજમાં જતા એટલે અમે બાળકોને ભણાવ્યા છે, અને આ ફિલ્ડમાં આવે એટલે મોટા બાળકોને ભણાવવાના છે. તો શિક્ષક જ્યારે ભણાવે ને એટલે એને યાદ રાખવાની ટેકનિક પણ શીખવાડે. તો પહેલી સંહિતાનું નામ શું છે? વિદ્યેશ્વર સંહિતા. બીજી રુદ્ર સંહિતા. ત્રીજી શતરુદ્ર, સત એટલે 100, શતરુદ્ર સંહિતા. ચોથી કોટિરુદ્ર સંહિતા. પાંચમી ઉમા સંહિતા. છઠ્ઠી કૈલાસ સંહિતા. અને સાતમી વાયવીય સંહિતા. યાદ રહી ગઈ ને?
યાદ કરી લેજો, કાલે પૂછીશ. આપણે એવું કરીએ કે આ કથાની અંદર એક નવો પ્રયોગ કરીએ. બીજી કથાઓમાં કરું છું કે અહીંથી આ જે કથા ચાલે ને એના પ્રશ્નો એવું હશે તો આપણે આપી દઈશું, અને એમાંથી 2 પ્રશ્નો પૂછવાના, અને જે જવાબ આપે ને એના આરતીનો લાભ આપવાનો. એ બાને બધા યાદ રાખે. યાદ રહેશે ને? રહી ગઈ? બરોબર. કારણ કોઈ અત્યાર સુધી આપણે શ્રવણ કર્યું, પણ કોઈ પૂછે તો કે અમે સાંભળ્યું પણ બહુ યાદ રહ્યું નથી, તો એ સાંભળ્યું ન કહેવાય. ભાગવત સાંભળ્યું તો ભાગવતમાં શું 12 સ્કંદ છે, 18,000 શ્લોક છે, 5,76,000 અક્ષરો છે. યાદ રહેવું જોઈએ. રામચરિતમાનસ છે, ખંડ છે, એની અંદર બાલકાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, યુદ્ધકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આપણને ખબર જ નથી. આ કેમ શીખવું છું? સનાતન ધર્મની અંદર આપણે આપણી જાતને કહીએ છીએ કે અમે હિન્દુ છીએ, હિન્દુ છીએ. શું છે તમારા ગ્રંથોની અંદર? કયા ગ્રંથો છે ખબર છે? કોઈને ખબર નથી. આપણે જો આપણા ધર્મને ટકાવવો હશે ને તો આપણે બેઝિક નોલેજ તો આપણી પાસે હોવું જોઈએ સાહેબ. તો જ બચીશું, તો જ ટકીશું. કારણ કે દરેક ધર્મની અંદર જોવા જઈએ, જૈન ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે કે બુદ્ધિઝમ છે, બધા જ ધર્મની અંદર બાળકોને જે ધર્મ એ લોકો પાડતા હોય એ દરેક ધર્મની અંદર એ બાળકોને શીખવવામાં આવે છે. જ્યારે આપણા સનાતન ધર્મની અંદર બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે, કઈ વાતો નહીં, ભણાવો, પણ ઘરમાં વડીલ હોય ને તો એની પાસે પણ બાળકોને બેસવાનો શીખવો, તો એમની પાસેથી કંઈક શીખશે આપણા ધર્મ વિશે, આપણા ગ્રંથો વિશે. પણ તકલીફ એ છે, દુઃખ થાય છે, બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની ગિલછાની અંદર આપણે આપણા બાળકોને ખરેખર જે જ્ઞાન આપવાનું છે, જે સંસ્કાર આપવાના છે એ ભૂલી ગયા. આપણે જોઈએ છીએ કે મહેનત કરવા માટે વ્યક્તિ ગામડામાંથી નીકળીને શહેરમાં આવ્યો. આપણે આપણા માતા પિતા પાસેથી સંસ્કાર મેળવ્યા, એ પ્રમાણે આપણે આપણું જીવન ચલાવ્યું. એમને એમના સંતાનોને ભણાવ્યા, ગણાવ્યા, ધંધામાં સેટ કર્યા. એમના બાળકો મોટા થયા, એમને ભણવા માટે ક્યાં મોકલ્યા? વિદેશ. હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી અને આપણે એમને મોકલ્યા ક્યાં? વિદેશ. હવે તકલીફો શરૂ થઈ છે કે બાળકો ભણવા માટે ગયા, અહીંયા 2 જણા એકલા જ છે, અહીંયા કોઈને તકલીફ થાય, માતા પિતા સંતાનોને ફોન કરે, પપ્પા સમય નથી, વિડીયો કોલ કરીને કે તમારે જે જોઈતું હોય એ લઈ લો, અમે નથી. હવે એના વગર જીવવાની ટેવ પાડવાની છે. બાળકને જો સંસ્કાર આપ્યા હશે ને તો જ્યારે માતા પિતાની જરૂર હોય તો એ આવીને ઊભો રહે, એવું જોઈએ. પૈસા અગત્યના નથી, મા બાપે આપેલા સંસ્કાર જે છે ને એ બહુ જ અગત્યના છે, જેથી મા બાપ જ્યારે બોલાવે ને ત્યારે પડતો બોલ ઝીલી આવી જાય. પૈસો ઇમ્પોર્ટન્ટ નહીં, પહેલા માતા પિતા છે. આ સંસ્કારની અત્યારે જરૂર છે. અને એવા ઘણા બાળકો છે કે અહીંથી વિદેશ ગયા છે, હવે ત્યાં જઈને સ્વચ્છંદ થઈ ગયા છે. માતા પિતા મહેનત કરીને છોકરાને કે તું ભણ, હું અહીંથી મોકલું છું, પણ એ ત્યાં શું કરે છે ક્યાં કોઈએ જોયું છે? પણ અહીંયા જો સારા સંસ્કાર આપ્યા હશે ને તો ગમે ત્યાં જશે, એને ખબર છે કે હું કોણ છું, કેમ આવ્યો છું, એનું ધ્યાન રહેશે. પણ એ સંસ્કાર નહીં હોય ને તો આપણે દુઃખી થઈશું. આપણા બાળકોને જો પૂછવામાં આવે કે બેટા શ્રીમદ ભગવદ ગીતાની અંદર શ્લોક કેટલા, મને ખબર, આઈ ડોન્ટ નો,
અરે વડીલોને પૂછીએ, અમે તો કે અમે અમારે ઘેર ભાગવત ગીતા છે. તો બેન, ભાગવત અને ગીતા બે અલગ પુસ્તકો છે, ખબર જ નથી. આપણે ઘરે જે ગ્રંથ છે એ શ્રીમદ ભગવદ ગીતા, જેની અંદર 700 શ્લોકો છે. લોકો શું કે અમારે ઘેર ભાગવત ગીતા પડી છે. અરે ભાગવત પુરાણ છે. ભગવદ ગીતા એ મહાભારતનો યુદ્ધ પર્વની અંદર રહેલો એક નાનકડો ટુકડો છે. આપણા બાળકોને જ ખબર નથી, આપણને ખબર નથી તો બાળકોને શું ખબર હશે? શીખવવાનું છે. જ્યારે વિધર્મીને જ્યારે પૂછવામાં આવે, એના આપણા બાળકને પૂછવામાં આવે કે બેટા કુરાનની અંદર આયાત કેટલી, કડકડાટ બોલી જશે. એ છોકરું પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને તમારું બાળક પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણે, તો આટલો ફરક કેમ? ગમે તે થાય, અડધો કલાક આપણા બાળકને સારા સંસ્કાર મળે, આપણા ગ્રંથો વિશેની સમજણ મળે, એવું કંઈક થોડું થોડું કરતા રહો, તો જ ધર્મ ટકશે, તો જ સનાતન ધર્મ ટકશે, તો જ હિન્દુ ટકશે, બાકી નહીં ટકે. અને જેમ જેમ એ ગ્રંથોનો અભ્યાસ કરશે ને, એમ એમ એને લાગશે કે હું કંઈક અલગ છું. તમે અહીંયા આવેલા છો ને, આ આવનારા દિવસોની અંદર તમે અહીંના લોકો જે છે ને, એમનું વર્તન જોજો, એમનું ચારિત્ર્ય જોજો, એમની જે રહેણી કરણી છે એ જોજો, તમને ખબર પડશે. આ દેશ નેપાળ કરતા આપણે ઘણા સમૃદ્ધ છીએ, પણ અહીંથી શીખવાનું ઘણું છે સાહેબ, ઘણું શીખવાનું છે. હારે તમે 3 વાત રાખજો યાદ, હારે તમે 3 વાત રાખજો યાદ, એ હારે તમે 3 વાત રાખજો યાદ. જીવનમાં લાવજો મીઠો સ્વાદ, જીવનમાં લાવજો મીઠો સ્વાદ, હારે તમે 3 વાત રાખજો યાદ, હારે તમે 3 વાત રાખજો યાદ. પ્રભાતે ઉઠતાની સંગાત, પ્રભાતે ઉઠતાની સંગાત, નિરખજો નિજનો જમણો હાથ, નિરખજો નિજનો જમણો હાથ, હારે તમે 3 વાત રાખજો યાદ, હારે તમે 3 વાત રાખજો યાદ, હારે તમે 3 વાત રાખજો યાદ. આપણે ભજન કરીએ છીએ પણ ખબર છે ખરી? તો મશીન લગાવીને એમ ગાઈ લઈએ, તમે 3 વાત રાખજો યાદ. પહેલી વાત કઈ કઈ? સૌથી પહેલું કયું છે? સવારે ઉઠતા નિસંગાત, નિરખજો નિજનો હાથ. બીજાનો હાથ નથી જોવો. આપણે તકલીફ છે કે બીજાના હાથ જોવા છે, લાવજે તારે કઈ રેખાઓ છે, અરે તું તારી રેખાનું વિધ્યાન રાખ ને. પોતાના હાથનું નિરીક્ષણ કરવાનું છે, એના દર્શન કરવાના છે. પાંડુરંગ દાદાએ આપણને ખૂબ સુંદર શીખવ્યું છે કે નિજનો હાથના દર્શન કરી અને કયો શ્લોક બોલવાનો છે? કરાગ્રે કર્મધ્યે તુ ગોવિંદ પ્રભાતે. બીજાના દર્શન જ નહીં કરવાના, પોતાના હાથના દર્શન કરો. કારણ કે આ માણસ એવું સેમ્પલ છે ને સાહેબ, કોઈ પણ કામ માટે જતો હોય અને કોઈ વ્યક્તિ મળી જાય અને જો દિવસ બગડે, પેલો મળ્યો ને આખો દાડો બાપજી હેરાન હેરાન થઈ ગયો. અરે બીજા કોઈનું મુખ જોઈને તું હેરાન થયો, તું દુઃખી થયો, તો એના પરિવારના લોકો તો એનું જ મુખ જુએ છે, તો એ ઘણો આગળ છે, તું કેમ પાછો પડ્યો? એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે બીજું બધું મૂકો, આપણે કોઈનું મુખારવિંદ જોવાનું નહીં, આપણે આપણો જ હાથ જોવાનો.
બીજા ઉપર દોષ કરવાનો જ નથી. પોતાનો નીચનો હાથ જુઓ. ભજન કર્યા પણ શબ્દ મોઢેથી બોલ્યા પણ ઉતર્યા, ઉતારવાનું છે. કહ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરે છે, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈ આદરપૂર્વક જો એનું શ્રવણ કરે, એના હૃદયની અંદર મહાદેવ બિરાજમાન થઈ જાય છે. જે કોઈ પણ વ્યક્તિ નિરંતર અનુસંધાન પૂર્વક આ શિવ મહાપુરાણનું વાંચન કરે, નિત્ય પ્રેમપૂર્વક આનો પાઠ કરે, એ પુણ્યાત્મા છે. મેં કહ્યું ને કે એક વખત શ્રવણ કર્યા બાદ ઘરે ગ્રંથને વસાવો. દરરોજ વ્યક્તિએ પોતાના માટે તો સમય કાઢવો પડશે. આજે આપણે આખી દુનિયા માટે સમય કાઢીએ છીએ, તમે તમારા માટે સમય કાઢ્યો નહીં. 10 મિનિટ સૂતા પહેલા આ ગ્રંથના એક પાનું દરરોજ વાંચવું એક નિયમ કરો. 1 વર્ષની અંતે જ્યારે આ શ્રવણ કર્યો છે, અભ્યાસ કર્યો છે ને, સાહેબ 1 વર્ષ કરો ને, માણસ શિવ જેવો જ થઈ જાય. એ એક વખત વાંચે, એ મિકેનિઝમ મહારાજે કહ્યું વાંચીએ, પણ આખો અભ્યાસ કર્યા પછી બીજી વખત તમને અંદરથી એવી ઈચ્છા થાય કે મારે ફરીથી એનો અભ્યાસ કરવો છે. 3જી વખત, 4થી વખત, 5મી વખત, સાહેબ માણસ હાલતો ચાલતો શિવ જેવો થઈ જાય. ને શાસ્ત્રકારો તો કહે છે કે આ જેટલા માથા છે ને, આ બધું શિવ તત્વ જ છે. આ જેટલા માથા છે ને એટલા મહાદેવ ફરી રહેલા છે, આપણને ખબર નથી. આ ક્ષેત્રની અંદર આવેલા છો ને, મને ઘણાએ કહ્યું મહારાજ મુક્તિનાથ કેટલું થાય? મેં કીધું ઘણું થાય. ઠંડી કેવી? કંઈ નહીં, માનીએ તો ઠંડી, ન માનીએ તો કશું જ નહીં. તમે જઈને આયા તો અનુભવ કયો? પોખરાથી લઈને મુક્તિનાથ સુધી જતા જો ખરેખર તમે શિવના ભક્તો હો કે વિષ્ણુના દર્શન કરવા, મુક્તિનાથ ભગવાન નારાયણનું સ્વરૂપ છે, એના દર્શન કરવા માટે જતા હો, તો જેને 4 ધામનો અનુભવ ન કર્યો હોય એને એનો અનુભવ અહીંયા થઈ જશે. જેટલા શિખરો દેખાય તમે ધ્યાનથી જુઓ ને, તો મને એક શિખરની અંદર મહાદેવ જ દેખાયો છે. આ ક્ષેત્ર જ એનું છે સાહેબ. એટલું દિવ્ય ક્ષેત્ર છે, એટલી સુંદર જગ્યા છે, અનુભવ લેવા જેવું છે. બહુ સુંદર જગ્યા, પવિત્ર જગ્યા, ખૂબ સુંદર વાતાવરણ. હવે હિમાલયમાં આવીએ તો ઠંડી તો રહેવાની. અમે આ બધા લોકો કહેતા કે છોકરાઓએ રીલ જોયા કે નહીં, સ્વેટર લઈ લેજો, જેકેટ લઈ લેજો, ટોપીઓ લઈ લેજો, કશું કોમમાં આવ્યું નહીં. ઉચકીને આયા અને પાછું. એટલે હું કહું, કોઈ કે ને એ સાંભળવાનું. આપણે જઈએ જાત અનુભવ એ જ સાચો. હિમાલયની ગોદમાં આવે છો, ઠંડી તો રે, પણ એટલી ઠંડી નથી કે આપણે સહન ન કરી શકીએ. હા, 250-300 પગથિયા છે, એ પણ એટલા અઘરા નથી. ત્યાં કુંડનું જે પાણી પડી રહ્યું છે, લોકો સ્નાન કરે, આ લોકો રીલ જોઈને વસ્તી દોડી છે. પાણી ઠંડુ છે. ઠંડુ એટલે તમે એ જે કુંડ છે ને, આપણાથી તો સ્નાન થાય નહીં, એનું કારણ છે. જો હું સ્નાન કરું તો પછી કથા કોણ કરે? શરદી થાય તો. એટલે બધા જે જળ આવતું એની અંદરથી લઈને પોતાના ઉપર જલ પ્રોક્ષણ કરી લીધું. પણ આટલી ગરમીમાંથી આપણે ગયેલા હોઈએ અને પછી આટલા ઠંડા પાણીની અંદર આપણે ધીરે ધીરે ચાલતા જઈને ઠંડુ પાણી પડે ને તો ચક્કર આવે. એટલું ઠંડુ, આગળીઓ શૂન્ય થઈ જાય. તો એવા વ્યક્તિઓએ ખાલી જળ પ્રોક્ષણ કરવું. જેને એનો અનુભવ કરી શકતા હોય એને સ્નાન કરવું. મોક્ષ કુંડમાં એ જે 2 કુંડ છે એની અંદર બી સ્નાન કરો, વાંધો નહીં, કરાય. પણ
તમારા શરીરની હેલ્થ તમારે જોઈ અને આ કાર્ય કરવાનું છે. પણ દર્શનના ભાવથી જશો ને એ શ્રેષ્ઠ છે. ખૂબ સુંદર પવિત્ર જગ્યા છે. હિમાલય ક્ષેત્ર એ એટલું પવિત્ર ક્ષેત્ર છે કે જ્યાં ઘણા બધા ઋષિ મુનિઓએ ત્યાં તપશ્ચર્યા કરી છે. એ તપશ્ચર્યા જે કરી એના વાઇબ્રેશન આપણે લેવાના છે, એને ઝીલવાના છે. અને એ વાઇબ્રેશન આપણને મળે ક્યારે? આપણે આપણા અહીંના એન્ટેના એટલા જાગૃત કરો ને તો એ દિવ્ય જે આત્માઓ છે ને એનો અનુભવ આપણને થાય, બાકી ન થાય. આપણા દરેકનો અનુભવ છે કે જ્યારે પહેલાના સમય ઘણા લોકોએ રેડિયો વાપર્યો છે. કેટલા છે રેડિયો વાપર્યો હોય? એમાં વિવિધ ભારતી, ઓલ ઇન્ડિયા રેડિયો, પછી સિલોન સાંભળેલું છે ને, બિનાકા ગીતમાલા સાંભળેલી છે, જોરદાર કહેવાય. જ્યારે બિનાકા ગીતમાલા ટીવી રેડિયો ઉપર આવતી હોય ત્યારે આપણે જોઈએ કે શોર્ટવેવ ઉપર એનું જે સ્ટેશન છે ને આપણે એટલું બધું સેટ કરવું પડે અને રેડિયોને આમ હલાવીને એક સેટ થાય, અવાજ આવે એટલે આપણે ધીરે રહીને મૂકી દઈએ, હલવાનું નહીં. તો સિલોન ઉપર રહેલા ગીતોનો આનંદ આપણે લઈ શકીએ. એક સામાન્ય ગીત સાંભળવા માટે આપણે એન્ટેના આટલું જાગૃત કરવું પડે. જ્યારે પરમાત્માના એન્ટેનાને પ્રાપ્ત કરવું છે, જે સંતો મહાત્માઓએ તપશ્ચર્યા કરી છે, એ જે ઉર્જાને આપણે પ્રાપ્ત કરવી હોય તો અહીંના એન્ટેના કેટલા પાવરફુલ બનાવવા પડે સાહેબ. એ એન્ટેના એટલા પાવરફુલ બનાવી અને પછી એક ક્ષેત્રમાં જઈને સાહેબ 10 મિનિટ બેસો ને, ધ્યાન ન લાગે તો મને કહો. એટલી પવિત્ર જગ્યાઓ છે. મુક્તિનાથ તમે જોવા જાવ, એ કહીએ કે આ ઉત્તરાખંડની અંદર આપણું કેદારનાથ છે, એ અહીંનું કેદારનાથ છે. એટલી સુંદર જગ્યા. પણ મેં કહ્યું ને, દર્શન કરવા માટે જાઓ, આ એન્ટેનાને સેટ કરીને જાઓ, તમને એની અનુભૂતિ થશે. ખાલી ફરવા માટે, ખાલી રીલ બનાવવા માટે જશો તો એ તમારા માટે શું હિલ સ્ટેશન છે, પણ એને હિલ સ્ટેશન ન સમજો સાહેબ. કેટલા ઋષિ મુનિઓએ, નીલકંઠ વર્ણિએ પણ ત્યાં તપશ્ચર્યા કરી છે. પુલાશ્રમ ત્યાં છે. હિમાલયની એક એક ચોટી જોવા જઈએ ને, એક એક ઋષિ મુનિઓ ત્યાં બેસીને તપશ્ચર્યા કરી છે. બસ એ ઉર્જા લેવા માટે આપણે આવે. અહીંયા પૈસા ખર્ચ કરીને આવો ને તો કંઈક પ્રાપ્ત કરવા માટે આવો. અને બીજું કહું, ફોટા નહીં પાડો સાહેબ. મને એટલું બધું દુઃખ થાય છે કે લોકો આટલા સુંદર ક્ષેત્રમાં જઈ રેકોર્ડિંગ કરી અને બીજાને મોકલે છે. એટલે તું તો જો એ જગ્યાની પોતે અનુભૂતિ કરતો નથી અને બીજાને મોકલવા માટે રીલ બનાવે છે. છોડો સાહેબ. our mind is so powerful. તમે એક વખત આ ક્ષેત્રમાં આવી અને શાંતિથી એના દર્શન કરેલા હશે ને, આ જીવન તમને એક ક્ષેત્ર યાદ રહેશે. કયા કયા ખૂણાની અંદર તમે કઈ વસ્તુ જોઈને એ દરેકની અનુભૂતિ તમારી મેમરીની અંદર રહેશે. અને એ જ મેમરીને પાછલા વર્ષોની અંદર વાગોળવાની છે, એનો અનુભવ કરવાનો છે. અને એ અનુભવ કરતા 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 પરમાત્માને ખોળે જવાનું છે. તીર્થયાત્રા આના માટે છે. માણસને કઈ ખબર જ નથી પડતી. આ આવ્યું ને એટલે એમ થાય છે કે ગયા જન્મમાં સાલા બધા ફોટોગ્રાફરો હતા કે શું. અત્યારે મારા પ્રવીણભાઈને તો છે, પણ આપણે શીખે ફોટોગ્રાફરો હતા કે જ્યાં જઈએ ત્યાં રીલ બનાવવાના, જ્યાં જઈએ ત્યાં ફોટોગ્રાફ. અરે એ જગ્યાનો અનુભવ તો તું કર. શિવના ક્ષેત્રમાં આવેલા છો સાહેબ, જ્યાં સાક્ષાત શિવ બિરાજમાન છે. કેદારનાથના દર્શન કર્યા તો છેલ્લે પશુપતિનાથના તો દર્શન કરવા પડે તો જ યાત્રા પૂરી થાય. તો એ તો દર્શન કર. અહીંયા તમે આવેલા દર્શન કરશો તો ખબર, દરેક વ્યક્તિ તમે જુઓ, દરેકના માથે તિલક છે, ગળામાં રુદ્રાક્ષની માળા છે. મંદિરની અંદરથી જેટલા લોકો બહાર નીકળે બધાના ગળાની અંદર રુદ્રાક્ષ, શિવને ધારણ કર્યું છે સાહેબ. આપણે આ પોથયાત્રામાં જે શિવલિંગની પૂજા કરી ત્યારે ખબર પડી કે શિવને પંચમુખ છે. આવતીકાલની કથામાં આવશે. શિવજીને
પંચમુખ છે, આપણને ખબર જ નથી. આરતી કરીએ, એકાનન ચતુરાનન પંચાનન રાજી શિવ પંચાનન રાશિ. આપણે આરતી કરી એકાનન ચતુરાનન પંચાનન રાજે. આ એકાનન કોણ? વિષ્ણુ. ચતુરાનન ભગવાન બ્રહ્માજી. પંચાનન મહાદેવ. મહાદેવને પંચમુખ છે, કથા આવશે. પંચમુખ એટલે પંચમુખી રુદ્રાક્ષ જે હોય ને એ શિવ સ્વરૂપ જ ગણાય. અહીંયા શિવની તમે પૂજા કરવા માટે જાઓ, તમને જે માળા મળી એને પહેરીને જ આવે લોકો. અહીંયા તમે આપણે આ ખૂબ સુંદર પવિત્ર એવું આ જગ્યા છે આનંદ પશુપતિ આ હોટલ જે છે ને, હું તો હોટલ નહીં સાહેબ, આ પણ સુંદર જગ્યા છે. તમે જુઓ અહીંયા બધે જે સ્ટાફ છે ને રુદ્રાક્ષને ધારણ કર્યું છે, એમને જરાય શરમ નથી. ધારણ કરો ને. ઘરેથી નીકળીએ ને, અહીંથી શીખવાનું છે, ઘરેથી નીકળીએ એટલે તિલક કરો, રુદ્રાક્ષ ધારણ કરીને જાઓ. એનો સૌથી પહેલો બેનિફિટ, તમે કોઈ પણ જગ્યાએ જશો ને, ધંધાવાળા હોય કે નોકરીવાળા હોય, તિલક કરેલું હશે તો સૌથી પહેલા તમારા પ્રત્યે આદર જાગૃત થશે. રુદ્રાક્ષ ધારણ કર્યો હશે ને, ઓફિસમાં જશો તો પહેલા કહે છે હર મહાદેવ. આટલું તો બોલતા, ખાલી રુદ્રાક્ષ જોઈ અને બોલે છે હર મહાદેવ. અને પછી તમે વાત કરો ને, સામેવાળો વ્યક્તિ સાહેબ તમારી વાત સાંભળે અને સાંભળે જ. આટલી તાકાત છે આ કહેવાય ને રુદ્રાક્ષની અંદર, તિલકની અંદર. ધારણ કરો, શરમ છે નહીં. આપણે હિન્દુ છીએ, પહેરવું જ જોઈએ. પણ માણસ ધીરે આપણું ભૂલતો જાય છે, પશ્ચિમી અનુકરણ કરતો જાય છે, એટલે દુઃખી પણ થાય છે. તો શિવ કથાનું જ્યારે જે કોઈ પણ વ્યક્તિ શ્રવણ કરે, ખાલી પાઠ માત્ર કરવાથી એ પુણ્યાત્મા બની જાય છે. કહેલું છે કે શિવ પુરાણની કથા સાંભળી શકે એને શું ફળ મળે. ત્યારે કહ્યું કે જન્માંતરે ભવેત પુણ્ય મહતસ્ય સુધીમત તસ્ય પ્રીતિ ભવે તત્ર મહાભાગ્યવતો મુને. જેને શિવ મહાપુરાણની કથાની શ્રવણ કરવાની ઈચ્છા થાય, સુતજી કહે છે એ મહાભાગ્યશાળી છે. શિવપુરાણ કહે છે. હું તમને શ્લોકની સાથે જ કહીશ, હું મારા શબ્દો નથી કહેતો. જન્મ જન્માંતરના જેના પુણ્ય જાગૃત થાય ને એ જ કથાનું શ્રવણ કરે. બાકી અહીંયા ઘણા લોકો એવા છે, કથામાં આવવાનું નક્કી કર્યું હોય, છેલ્લા સમય એવું કંઈક વિઘ્ન આવે, કથા છૂટી જાય. અને કોઈ એવા પણ હશે કે બાપજી એવી કોઈ કશું નક્કી નથી, એક દિવસ પહેલા ખબર પડી, રસિકભાઈને ફોન કર્યો કે ઓ આવી જાઓ, બાપજી જે કપડાં લીધા એ લઈને બેસી ગયા તો કથામાં આવી ગયા. આને તમે શું સમજો છો? કૃપા છે સાહેબ. પરમાત્માની કૃપા હોય ને તો જ તમારા જન્મ જન્માંતરના પુણ્ય જાગૃત થાય, તો જ તમે કથામાં આવી શકો, બેસી શકો, કથાનું શ્રવણ કરી શકો. બાકી એવા પણ હોય કે અહીં સુધી આવે પણ એવા પુણ્ય જાગૃત ના થયા હોય ને, બહાર બેહી રહે પણ અંદર નો આવો. તો એમ થાય કે ભગવાન તું એટલી તો કૃપા કર કે અંદર આવીને બેસે, પણ એના કર્મો જ એવા છે ને કે ત્યાંથી અહીં સુધી નથી આવતો. કથા સાંભળવી એ કઈ સામાન્ય વસ્તુ નથી સાહેબ. શાસ્ત્રકારોએ તો ત્યાં સુધી કહેલું છે કે જે કોઈ પણ વ્યક્તિ કથાનું શ્રવણ કરે, આજે તો બહુ આપણે વધારે સમય નથી, 7 થી 8 સવા 8 થયા, 15 મિનિટમાં આપણે કથા પૂરી કરીએ. પહેલો દિવસ છે ને, અને પહેલા દિવસે જો 3 કલાક બેસાડે તો સવારે 50% તો
સ્કૂલ શરૂ થાય, વેકેશન પૂરું થાય અને પહેલા દિવસે જો 8 પીરિયડ લેવાય ને તો બીજા દિવસે કે અમુક કોઈ ભણાવતા નહીં, બેહાડી રાખે છે. રવા દો, મારા તો કોઈ ગવડાવતા નથી. એટલે કાલથી આપણે શાંતિથી ઉઠીને આવીશું. 15 મિનિટમાં આપણે પૂરું કરીએ, કારણ કે આપણે મોડા જમ્યા છીએ. ભૂખ લાગી છે કોઈને? લાગી છે? નથી લાગી? કઈ વાંધો નહીં. 4 દિવસ તો સરસ ભોજન કરતા કરતા આવ્યા છો. 15 મિનિટ વધારે તો આવેલા છીએ શ્રવણ કરવા માટે, તો ભોજનની તરફ નહીં. મારું કહેવાનું, આપણા પુણ્ય જાગૃત થાય ત્યારે જ શ્રવણ કરી શકીએ છીએ સાહેબ. રાજસૂયેન યત પુણ્યમ અષ્ટિનો મશતેન ચ તત પુણ્યમ લભતે શંભો કથા શ્રવણ માત્રેણ. સાંભળવાથી કેટલું બધું ફળ મળે છે. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતઃ એતદ શિવ પુરાણસ્ય કથા પરમ પાવની. આ કથા એટલી સુંદર છે, એટલી મધુર છે. એની વિશેષતા એ છે, એને સતત શ્રવણ કરવાથી તમને તૃપ્તિ થતી જ નથી. એમ થાય હજુ સાંભળતો જાઓ, સાંભળતો જાઓ. 1 કલાક તો ઠીક છે, બધા બેસી શકે, પણ હવે તો સંશોધનો થયા છે કે આપણા શરીરની અંદર 7 ચક્રો છે. બધાને ખબર છે ને, યોગની અંદર આવે 7 ચક્રો છે. હવે એ 7 ચક્રોને જાગૃત કરવા હોય તો ધ્યાન કરવું પડે, યોગ કરવો પડે, તો કંઈક એની કૃપા હોય તો આ વસ્તુ થાય. પણ હવે વિજ્ઞાન કહી રહેલું છે કે જે કોઈ પણ વ્યક્તિ એક જ સ્થાન ઉપર 2 કલાક બેસીને કથાનું શ્રવણ કરે, આપણે આવતીકાલથી કથાનો સમય 8:30 રહેશે. હવે આ તીર્થ ક્ષેત્રમાં આવે ને તો ઘણી વખત ઘણા કે બાપજી સવારે 8:30 પણ કદાચ ના ઉઠાય તો મેં ઉઠી જવાશે, ચિંતા ન કરો. એટલે સવારે પાછા આવી તો જાય. કેમ વહેલા આવી કે ના પાડતા? હે બાપજી શું છે, જગ્યા બદલાય ને એટલે ઊંઘ નથી આવતી. એ જગ્યા બદલાય એટલે નહીં, પરમાત્માની કૃપા છે. અહીં આવ્યો છે આ તીર્થ ક્ષેત્રમાં, ઊંઘવાનું ઓછું કર, ભજન વધારે કર. કહ્યું છે જે કોઈ પણ વ્યક્તિ એક જ આસન પર બેસી 2 કલાક બેસીને કથાનું શ્રવણ કરે, કાલથી તો 3-3.25 કલાક આપણી કથા થશે. કહ્યું 2 કલાક જે કોઈ પણ વ્યક્તિ એક આસને બેસીને કથાનું શ્રવણ કરે ને, એનો મૂલાધાર ચક્ર જાગૃત થાય છે. પહેલું ચક્ર જાગૃત થાય, તમે બેસી શકો છો. આમાંથી ઘણા યંગ જનરેશન હોય, આમ 10 મિનિટ થાય એટલે ઊભા થઈને બહાર જવાની ટેવ હોય. પણ ધીરે ધીરે તમે જોશો ને, કથાનું શ્રવણ કરશો ને, તમને ખ્યાલ બી નહીં 2 કલાક થઈ ગયા, ઊભો જ નથી થયો સાહેબ, ગાદી ઉપર નથી બેઠી શકતો આટલો. 2 કલાક, 3 કલાક, 3.5 કલાક, 4 કલાક જે કોઈ પણ વ્યક્તિ બેસતો થઈ ગયો, જો 7 સેશનની અંદર આપણે કથાની અંદર જો તમે બેસતા થઈ ગયા ને, તો એટલીસ્ટ એટલું તો થયું કે આપણું મૂલાધાર ચક્ર તો જાગૃત થયું છે. હું બેસી તો શકું છું. માણસ બેસતો થાય, અને માણસ બેસતો થાય ને પછી શ્રવણ કરતો તો થાય જ છે. આટલું ફળ છે સાહેબ. મૂલાધાર ચક્ર જાગૃત, પછી ધીરે 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 એક ચક્ર જાગૃત થાય, અને એક સ્થિતિ એવી આવે કે મહાદેવ પ્રત્યે એટલો પ્રેમ થઈ ગયો છે કે હવે મહાદેવ સિવાય બીજું કશું જ દેખાતું નથી. ખાતા પીતા ઊંઘતા બેસતા ધંધો કરતા જે કંઈ પણ કરીએ બસ મહાદેવ મહાદેવ મહાદેવ. તો અંત સમય મહાદેવ જ આવશે. અને અંત સમય જ્યારે પ્રભુની પાસે જવાનું હોય ને, ત્યારે એ મુક્તિ વખતે પણ એ જીવના મુખ ઉપર પ્રસન્નતા હોય. કારણ જેની સાથે હું જોડાયેલો છું ને, એની સાથેનો સંબંધ કેટલાય વર્ષોથી છે, એટલે એની પાસે જતા હવે મને કોઈ ડર છે જ નહીં. અને જેની પાસે દરરોજનો સંબંધ હોય ને, એની પાસે જવામાં ડર ન લાગે.
કે પ્રભુ હું તારી પાસે આવી જા બેટા, તો દરરોજ મારી પાસે આવવાનું કહેતો હતો, આજે આવી રહ્યો છે, હું તારું સ્વાગત કરું છું. અને પ્રસન્ન ચિત્તે જે વ્યક્તિ જ્યારે આ દેહ છોડી અને મહાદેવના ખોળે જાય ને તો સમજી લેવાનું એની મુક્તિ એને કૈલાસમાં જ વાસ મળે સાહેબ, બીજી ક્યાંય ન મળે. શિવ એનો સ્વીકાર કરે છે, પણ એની તૈયારી અત્યારથી કરવાની છે. અહીંયા આપણે કોઈ અહીંયા વડીલો છે તો એમને કથા, આ શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવાનો લાભ કેટલા વર્ષે મળ્યો? અહીંયા દાદા બેઠેલા એમને પૂછે કે છે બાપજી 70, તો એક વ્યક્તિ 70 વર્ષે મહાદેવની નજીક આવે છે, સામે એક બાળક છે, એક દીકરો છે. કેટલા વર્ષે બેટા કથામાં આવ્યો? તો કે છે 22 વર્ષે. તો એના 22 વર્ષે શિવ તરફ ગતિ શરૂ થઈ. આ બંને વ્યક્તિઓમાં જઈએ તો શિવની પ્રાપ્તિ 22 વર્ષે આને થઈ, તો સમજો કે સમય કોનો સારો છે? એનો સારો છે કે 22 વર્ષે હું પરમાત્મા તરફ તો વળ્યો, 70 વર્ષે દાદા મળ્યા છે, પણ 70 વર્ષે મહાદેવ એનો પણ સ્વીકાર કરે છે, પણ 22 વર્ષે અત્યારથી એ શિવ તરફ વળ્યો. જ્યારે એનો અંત સમય આવે ને ત્યારે એ શિવમય થઈ ગયો હોય એ વખતે એના મુખની અંદર ગંગાજળની જરૂર જ નથી, એના ગળાની અંદર રુદ્રાક્ષની જરૂર જ નથી, એના રોમ રોમની અંદર શ્વાસે શ્વાસે શિવ બિરાજમાન થઈ ગયો છે. આ શિવ તત્વ છે સાહેબ. પુરાણમ શ્રવણમ શંભો નામ સંકીર્તન તથા કલ્પ ધ્રુમ ફલમ સમ્યક મનુષ્યાનામ ન સંશય. આ પુરાણનું શ્રવણ કરે, શિવ મહાપુરાણનું જે શ્રવણ કરે, નામ સંકીર્તન તથા જે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે, કલ્પ ધ્રુમ ફલમ સમ્યક, કલ્પ વૃક્ષની નીચે બેસીને તમે જે વસ્તુની માગણી કરો અને એ મળે, એ જ વસ્તુ શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવાથી મળે છે. બોલો આનાથી શ્રેષ્ઠ બીજું કયું હોય? સદા સેવન સતત કરવાનું છે. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્ય સબ વિશેષતઃ. સતત શિવનું શ્રવણ કરતા રહો. નિત્યમ શિવ પુરાણસ્ય, આ શિવ મહાપુરાણની અંદર પ્રવેશ કરીએ એ પહેલા એનું શ્રવણ કરવાથી, એનું વાંચન કરવાથી આપણને શું ફળ મળે એ કહેલું છે. કારણ કે મેં કહ્યું ને, શું મળે તો અમે સાંભળીએ, કંઈક મળે તો આવીએ. અહીં કહ્યું છે નિત્યમ શિવ પુરાણસ્ય શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. દરરોજ કહ્યું છે કે વ્યક્તિએ શિવ મહાપુરાણ ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ. સ્વમુખેત પઠેદ ભક્ત્યા યદિ છેદ તન પરમાગતિ. એ જે સતત શ્રવણ કરે કે ગાન કરે એને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. ગતિ પણ કેટલા પ્રકારની? સદગતિ, પરમ ગતિ. અહીંયા કહ્યું પરમ ગતિ મળે છે ખાલી એના શ્લોકનો અભ્યાસ કરવાથી. હું તો આગ્રહ રાખું છું કે કોઈ ભાગવત હોય, શિવ મહાપુરાણ હોય, દેવી ભાગવત, તમે કથા જે કોઈ પણ શ્રવણ કરો ને. અને મેં તો આ કેમ કહી રહ્યો છું, ડોંગરે બાપા કહેતા કે 7 દિવસના 7 કથાઓ આપણે કહીએ કે શ્રીમદ ભાગવત સપ્તાહ કહ્યું. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ 7 દિવસનું છે. યજ્ઞ ક્યારે થાય? કે જ્યારે તમે જે યજમાન પરિવાર કથા નક્કી કરે, 6 મહિના પહેલા એને નક્કી કરેલું હોય, તો જે દિવસે શિવ મહાપુરાણની કથા નક્કી કરી એ જ દિવસથી એ પરિવાર શિવ મહાપુરાણનો અભ્યાસ કરવાની શરૂઆત કરે. જ્યાં સુધી કથા થાય નહીં ત્યાં સુધી.
અને એ જે અભ્યાસ કરીને પછી કથાનું શ્રવણ કરવા માટે આવે ને એને કહેવાય જ્ઞાન યજ્ઞ. કારણ એ ગ્રંથનો અભ્યાસ કરી અને આવ્યો છે. પણ જેને કથા નક્કી કરી એને કઈ આવું કર્યું નહીં અને શ્રવણ કરવા માટે આવ્યો, એના માટે જ્ઞાન સત્ર છે, એ યજ્ઞ નથી. કારણ કે એને ખબર જ નથી કે શું આવે છે. પહેલા હું સાંભળું અને પછી હું અભ્યાસ કરીશ. સાચી રીત કઈ છે? પહેલા અભ્યાસ કરો પછી સાંભળો, તો એક કથાની અંદર એક વિશેષ આનંદની પ્રાપ્તિ તમને થાય છે. તો આ જ્ઞાન સત્રની અંદર આપણે શિવમાં પુરાણની અંદર કહ્યું, નિત્યમ શિવ પુરાણસ્ય શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ સ્વમુખેત પઠેદ ભક્ત્યા યદિચ્છે પરમામ, એને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. બોલો નમઃ શિવાય. હવે આપણને કઈ ગતિ મળશે અહીંયા કહી દીધું, પરમ ગતિ તો મળશે જ, એની આગળ બીજી કોઈ ગતિ છે જ નહીં. ખાલી શ્રવણ કરવાથી ના, શ્રવણ કર્યા બાદ જીવનની અંદર એ વસ્તુને વણવાની છે. જીવનની અંદર પરિવર્તન આવે ને તો મુક્તિ મળે. કહેવાય છે કે કોઈ પણ તમે શિવ પુરાણની કથા કરો, ભાગવતની કથા કરો, કોણ રાજી થાય? કહે છે તમે કોઈ પણ કથાના યજમાન બનેલા હોય, કોઈ પિતૃઓની પાછળ જ્યારે કથા થતી હોય ને તો બીજું કોઈ તૃપ્ત થાય કે ન થાય? પરમાત્માના તો આશીર્વાદ મળવાના જ છે, પણ સૌથી પહેલા આશીર્વાદ તમારા પિતૃઓના તમને મળે છે. જે વડીલ આપણી વચ્ચેથી ચાલ્યો ગયો છે એને યાદ કરીને જ્યારે કથા કરો ને ત્યારે એ જીવ જે કોઈ પણ જગ્યાએ હશે, જે કોઈ પણ યોનિમાં હશે ને, એને અહીંથી એક સારા વાઇબ્રેશન તમે એને મોકલી રહેલા છો અને એને તૃપ્તિ થઈ રહી છે, એને આનંદની અનુભૂતિ થઈ રહી છે. અને એ આનંદની કોઈ પણ વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય ને તો એ શું આપે? આશીર્વાદ જ આપે. આ કથાનું શ્રવણ કરવાથી તમારા પિતૃઓ રાજી થાય છે. કેમ કે એ કાર્ય અમે ન કરી શક્યા, પણ તમે અમારી પાછળ આ સત્કાર્ય કરી રહેલા છો, અમને યાદ કરીને આ કાર્ય કરી રહેલા છો ને, એ જીવ પ્રસન્ન થાય છે. અને એ જીવ જ્યાં છે ને ત્યાંથી એ એના સંતાનોને, એના પરિવારને આશીર્વાદ આપે છે. અને એ આશીર્વાદનું ફળ એ તમને અત્યારે ન દેખાય સાહેબ. તમને ખબર છો કે અત્યારે તમે કયા લેવલે છો? મુન્નાભાઈ છે કે બંને ભાઈઓ આવેલા છે, નામ હું જોઈ લઉં છું, હું લખીને રાખું છું. એમના પિતાએ એમના માટે જે કોઈ પણ કાર્ય કર્યું છે ને એ કાર્ય એમને જે રીતે સેટ કરીને આપ્યું, તમે ખૂબ સુંદર રીતે ચલાવો છો, પણ એમને યાદ કરીને જ્યારે આ સત્કર્મ થઈ રહ્યું છે ને સાહેબ, આ વ્યાસપીઠ ઉપરથી કહું છું સાહેબ, કે 6 મહિના પછી તમે જોજો કે તમારો ગ્રાફ ક્યાં હતો, અત્યારે ક્યાં છે, અને 6 મહિના પછી કે 12 મહિના પછી જોશો એ ગ્રાફ ક્યાં પહોંચ્યો છે. જો એ સાચા ભાવથી ખૂબ સુંદર રીતે આપણે એમને યાદ કરી અને કથાનું શ્રવણ કરીશું ને સાહેબ, એટલા આશીર્વાદ મળે છે, તમારા કોઈ કામ અટકશે નહીં. આ જેટલા યજમાનો મળ્યા એમને કહેલા શબ્દો છે. મારી કોઈ તાકાત નથી, મારી કોઈ શક્તિ નથી કે હું આ કહી શકું. ગ્રંથની અંદર એટલી તાકાત છે. એનાથી મારો મહાદેવ તો ભોળ્યો છે, એ તો રાજી થાય જ છે, પણ સૌથી પહેલો રાજી કોણ થયું? તમારા પિતૃઓ થયા છે રાજી. મા બાપને જગમાં ભૂલશો નહીં, એના અવગુણ હૈયામાં ધરશો નહીં. મા બાપને જગમાં ભૂલશો નહીં, એના અવગુણ હૈયામાં ધરશો નહીં. मैं तो मंदिर गया, पूजा आरती की, पूजा करते ही मन में ख्याल आ गया.
मंदिर गया पुजारती की, पूजा करते ही मन में ख्याल आ गया, माँ बाप की सेवा की नहीं, माँ बाप की सेवा की नहीं, फिर मंदिर जाने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा, कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा, बाद आंसू बहाने से क्या આપણા જે फायदा। પિતૃઓ છે આપણે એમને યાદ કરીને આ એમના માટે જ કથા છે. પટેલ સોમાભાઈ રામદાસ અને સ્વર્ગસ્થ પટેલ રાજેન્દ્રભાઈ રામદાસ, આ બંને ભાઈઓની પાછળ દીકરાઓએ આ કથાનું આયોજન કર્યું છે સાહેબ. એ જ્યાં એમને સંસ્કાર સારા આપ્યા છે તો જ આ કાર્ય કરી શક્યા ને. બાકી ખર્ચ કરવો હોય તો ઘણી બધી જગ્યાઓ છે. તો આપણે એમને યાદ કરીને કરીએ ને, એ જીવ આજે આવનારા દિવસોના જેટલા દિવસો છે આપણા, એ આટલા બધા લોકો કથાનું શ્રવણ કરે ને, એ ત્યાંથી આશીર્વાદ સતત આપણને આપતા રહે છે. કારણ કે જીવતો જાગતો કોઈ દેવ હોય ને આ પૃથ્વી ઉપરનો, તો સૌથી પહેલા મા બાપ છે સાહેબ. મંદિરની અંદર જે દેવ છે એને આપણે જોયો નથી અને જોઈશું કે નહીં એ પણ ખબર નથી, પણ જેને આપણને જન્મ આપીને આ પૃથ્વી ઉપર આ પરમાત્માની જે સૃષ્ટિ છે, એ સૃષ્ટિ આપણને જેને દેખાડી છે, આ ઋણ છે સાહેબ. આ પૃથ્વી ઉપર જ્યારે જન્મ લઈએ ને ત્યારે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ, આ ત્રણમાં ઋણમાંથી મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તો વ્યક્તિ આ કરવું. દેવ ઋણ, દેવનું કાર્ય કરે, દેવનું કાર્ય જેટલું કરો. કારણ તમને ભગવાને જન્મ આપ્યો છે, પ્રભુ હું તારું કરીએ તોય તે મને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે, હું તારું ઋણ કેવી રીતે ચૂકું. તમે દાન ધર્મ કરો, ભગવાનની પૂજા કરો, અર્ચન કરો, તમે એમાંથી મુક્ત થશો. દેવ ઋણ, ઋષિ ઋણ, જેને આપણને જ્ઞાન આપ્યું છે, જેને આપણને બુદ્ધિ આપી, જેની પાસેથી આપણે કંઈક પ્રાપ્ત કર્યું છે, એવા ગુરુનું ઋણ ચૂકવવું એટલે એનું કંઈક સારું કાર્ય કરવું, એ દેવ ઋણ, એ ઋષિ ઋણ. અને ત્રીજું કહ્યું છે કે પિતૃ ઋણ. આપણે ઉત્તર ગુજરાત બાજુ આ વ્યવહાર કે એવું આ પદ્ધતિ નથી. નહીં તો તમે સુરતથી મુંબઈ બાજુ જાઓ ને, કોઈ પણ વડીલનું ઘરની અંદર મૃત્યુ થયું, 12 મહિનામાં ભાગવત કરવી જ પડે. કારણ 12 મહિના સુધી એ જીવ જે છે ને એને વાઇબ્રેશન્સ મળે છે, અને એ વાઇબ્રેશન એટલા જ એ એબ્ઝોર્બ કરી લે છે. અને એ તો ઉદાહરણ હું ભાગવતની અંદર કહું છું કે બાળકનો ઘરની અંદર જન્મ થાય ને તો ઘણી વખત બાળક ઊંઘની અંદર ઘોડિયામાં રડે છે, ચમકી જતું હોય. એ જીવ જ્યાંથી આવેલો છે ને એને કોઈ યાદ કરતું નથી ને, એને દુઃખ થઈ રહ્યું છે, એ વાઇબ્રેશન્સ એને મળી રહેલા છે, એટલે એ દુઃખની અનુભૂતિ કરે. એ દુઃખ કેવી રીતે વ્યક્ત કરે? રુદનથી કરે છે. અને ઘણી વખત એવું થાય કે બાળક સૂતું હોય, માં રસોડાની અંદર કામ કરતી હોય, ઘોડિયું બાજુમાં હોય, હિંચકો નાખતી હોય, અને આપણે જોઈએ કે ઘણી વખત બાળક ઘોડિયામાં હસતું દેખે ને એટલે માં છે ને જોઈને ખુશ થઈ જાય, આહા હા મારો દીકરો હસી રહ્યો છે, મારી દીકરી હસી રહી છે. આ હસી રહ્યું છે કેમ? તમે એને કંઈ ગલગલિયા કર્યા છે? હા, એને એના વખાણ કર્યા છે? ના. પણ એ જીવ જ્યાંથી આવ્યો છે ને એ પરિવાર એની પાછળ કોઈક સત્કાર્ય કરી રહ્યું છે, કે ઘરમાં કોઈ સત્કાર્ય થઈ રહ્યું છે ને ત્યારે એને યાદ કરી રહી અને કોઈ કાર્ય થઈ રહ્યું છે ને એના વાઇબ્રેશન્સ એને મળે છે. આ વિજ્ઞાને પુરવાર કર્યું છે. આ 7 દિવસ આપણે બીજું કંઈ કરી શકીએ કે ન કરી શકીએ, આપણે આપણા પિતૃઓના મુખ ઉપર પ્રસન્નતા આપવાનું કાર્ય કરી રહ્યા છીએ, અને એનાથી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી સાહેબ. બોલો નમઃ શિવાય.
જેટલો નામ જપ, જેટલું સ્મરણ કરશો ને, પિતૃ ખુશ થશે, એ પ્રસન્ન રહેશે. અને પ્રસન્ન થયેલો આત્મા છે ને, એ હંમેશા શું આપે? આશીર્વાદ જ આપે છે. આ શિવ મહાપુરાણ એ શરૂઆતની જે વાત હતી, આવતીકાલે જે 2 ચરિત્રોની કથા આવશે એ આપણે આવતીકાલે, કારણ કે 8:30 થયેલા છે, અત્યારે આરતી કરી પ્રસાદ લઈ અને આપણે ઓમ જય કાના કાડા પ્રભુ જય કાના કાડા મીઠી મોરલી વાડા મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કામણ ગારમ કાન કામણ બોકીદા કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુટ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારે કાલીએ મરદન કીધા કાલીએ મરદન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગૌવર્ધન ધાર્યો રે પ્રભુ ચચલિયા ગણીએ વાલા ચચલિયા ગણીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા ગુણતણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ પ્રેમે નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે નિત શું ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા નટ વરનંદ લાલા નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા એ રાધાના પ્યારા ઓમ જય કાના કાળા હે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌર કરુણાવતાર સંસાર સાર ભુજનેન્દાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ્યે
શિવે સર્વથા થઈ ગઈ શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી પશુ પક્ષીના પક્ષનાથ મહાદેવ કી જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ